સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તારીખ 23/5/2021 રવિવાર, તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી. વૈશાખી સમયો. આજે પહેલો દિવસ. વૈશાખી સમયો તારીખ 23/5/2021 થી 27/5/2021, 5 દિવસ સુધી ચાલશે. તો આ સમયના પ્રારંભમાં મહારાજના નામના જયઘોષ સાથે આપણે આજની શરૂઆત કરીશું. આજે આ દિવ્ય સમયમાં દિવ્ય સ્વરૂપે પ્રત્યક્ષપણે બિરાજિત સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેમના અનાદિ મહામુક્તરાજ અબજી બાપાશ્રી, સદગુરુશ્રીઓ, અનંત મુક્તો, તેમજ પરમ વાત્સલ્ય મૂર્તિ નારાયણ મામા, મુનિ સ્વામી, સોમચંદ બાપા, જાદવજી બાપા, લીલામાસીબા આદિ અનંત દિવ્ય મુક્તોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત આપ સર્વે મુક્તોના ચરણો અમારા કોટી કોટી દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. દિવ્ય સભામાં બિરાજિત તમામ સંતો અને મુક્તો, આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. 5 દિવસનો આ વૈશાખી સમયો આપણે સત્સંગી ભૂષણ મહાગ્રંથ એમનું પારાયણ કરીશું. પારાયણના મુખ્ય વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી રહેશે. શાસ્ત્રી સ્વામી પોતાની સરસ શૈલીમાં મહારાજના દિવ્ય ચરિત્રો, જે સત્સંગી ભૂષણ ગ્રંથને આધારિત, તેમજ વચનામૃત, બાપાશ્રીની વાતો, અન્ય શાસ્ત્રોના રેફરન્સથી સરસ રીતે કથામૃતનું પાન કરાવશે. અને દરરોજ આપણે પ્રવચનમાળા રાખી છે, તો નિયમિત રીતે દરરોજ એક મુક્તનો લાભ લઈશું. તો આજના પારાયણમાં શાસ્ત્રી સ્વામી તેમજ કલ્યાણભાઈ આજે આપણને લાભ આપશે. આ 5 દિવસના પારાયણમાં દેશ વિદેશમાં વસતા તમામ હરિભક્તો લાભ લઈ શકે એવી રીતે આપણે ભારતના સમય પ્રમાણે રાતના 9 થી 10:30 સુધી 1.5 કલાકનું આ રાખ્યું છે આયોજન. તેમજ એ બધા જ વિડીયો યુટ્યુબમાં અપલોડ થશે, જેથી જુદા જુદા દેશમાં રહેતા બધા જ મુક્તો પોતપોતાના સમય પ્રમાણે એનો લાભ લઈ શકશે. અને આ કથામૃત દરમિયાન મુખ્ય દિવસ પાટોત્સવનો રહેશે. તે દિવસે મહારાજનો અભિષેક, અન્નકૂટ વગેરેના દર્શન આપણે ઘરે બેઠા જ કરીશું. આ કથામૃતનું શરૂઆત શાસ્ત્રી સ્વામીના તેમજ મહાગ્રંથના પૂજન સાથે કરીશું. તો વિનંતી કરું, છત્રી સંસ્થામાં ગોવિંદ બાપા, છગન બાપાને તેઓ સત્સંગી ભૂષણ મહાગ્રંથનું પૂજન કરશે, તેમજ વક્તા મહોદયશ્રીનું પૂજન કરશે. અને પછી હું શાસ્ત્રી સ્વામીને વિનંતી કરું કે તેઓ કથામૃતનું પાન કરાવશે. શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી. તો આપણે બધા એકદમ ધ્યાન દઈ અને મહારાજના લીલા ચરિત્રોમાં, આ ભક્તિશાસ્ત્રના ગાનમાં, એના શ્રવણમાં લીન થઈ અને કથામૃતનું પાન કરીશું. તો વિનંતી કરું હવે શાસ્ત્રી સ્વામીને, તેઓ કથામૃતનું પાન કરાવશે. શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી. સ્નાતમ ચંદનચર્ચિતમ નિજજને પુષ્પસૃજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ऋत्वारोटकमेकवाणितलके भङ्क्त्वान्यस्तेन तं कुञ्जानं परिलोकसेवकगणा वन्दे सदा स्वामिनम्. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः.
શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય ચ નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની, સ્વામિનારાયણ ભગવાનની જય. દિવ્ય સ્થાન અબજી બાપાની છતેડી, એ મંદિરની અંદર જે વર્ચા સ્વરૂપ ભગવાનના પધરાવવામાં આવ્યા છે, એ સ્વરૂપની પ્રતિષ્ઠા વૈશાખ સુદ પૂનમ સદગુરુવર્ય મુનિસ્વામીએ આ સ્થાનમાં કરી અને આપણને બધાને આ સમયનો લાભ અપાયો. દર સાલની જેમ આ વખતે પણ કોરોનાના મહામારીના આ સમયમાં આપણે આ દિવ્ય સ્થાનથી લાઈવ કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. 5 દિવસની આ દિવ્ય કથા, જ્ઞાન યજ્ઞ, બ્રહ્મયજ્ઞ, એમાં અવગાહન કરવાનું છે, સ્નાન કરવાનું છે. બાપાશ્રી સ્વયં એમ કહે કે આ અમારું જન્મસ્થાન છે, અમારી આ પ્રાગટ્ય ભૂમિ છે. અહીંયા શ્રીજી મહારાજ અને નંદ સંતો, અનંત મુક્તો સહિત આ સ્થાનમાં મહારાજે સ્નાન કર્યું છે, લીલાઓ કરી છે. આ જગ્યા ઉપર મહારાજ એટલે આ પર્વત, ડુંગરાળ જમીન અને ઝાડી, વૃક્ષ, વેલી, દિવ્ય વાતાવરણમાં મહારાજ સ્નાન કરીને સભા કરીને બેસે ત્યારે મોટો એક પથ્થર હોય, શિલા, એના ઉપર મહારાજનું આસન કરી આપે સંતો. મહારાજ બિરાજમાન થાય ને આજુબાજુ એ મુક્તો બેઠા હોય. દિવ્ય સભામાં મહારાજ દિવ્ય પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે, એવું બાપાશ્રી કહે છે આ સ્થાન છે. મુનિસ્વામી કહે છે સદગુરુઓએ, મોટા મુક્તોએ આ સ્થાનનું જતન કર્યું છે. જતન કરીને ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આ સ્થાનને મૂળ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે, મૂળ સંપ્રદાયના જે સિદ્ધાંતોને, રહસ્ય એને આગળ રાખીને સદગુરુએ આનું જતન કર્યું છે. એટલે એ જે સદગુરુઓ દુઃખ વેઠીને, સહન કરીને આ સ્થાનમાં રહી અને વિકાસના કાર્યો કર્યા. બાપાશ્રી કહે છે આ સત્સંગ શ્રીજી મહારાજનો છે, શ્રીજી મહારાજે સ્થાપેલો છે, એમાં આપણાથી જેટલી બને એટલી સેવા કરવાની. તો એ સદગુરુએ મોટાના વચનને હૃદયમાં રાખીને સેવા કરી, જતન કર્યું. એ બાગ આપણને આપણા સુખને માટે, ભોગવવા માટે આપ્યો. તો આપણી પણ ફરજ થાય છે. તો એ પ્રતિષ્ઠાના દિવસે મુનિસ્વામી એમ કહે છે દિવ્ય વાણીમાં કે પ્રતિષ્ઠાના દિવસે આ બીજા પાટોત્સવ ઉજવતા હતા. એ વખતે એમને દિવ્ય વાણીમાં લખ્યું કે આ બીજો પાટોત્સવ છે. તો બીજા પાટોત્સવ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ આ સ્થાનમાં, અને ભેગા થઈને આ ઉત્સવ કરીએ છીએ, આનંદ માણીએ છીએ. તો આ પરંપરા, આ કેટલામો પાટોત્સવ છે, કઈ સાલથી ગણવો, પણ આપણે ઘનશ્યામ મહારાજ પધરાવ્યા 15મી સાલ અને આ 21મી સાલ, છઠ્ઠો પાટોત્સવ.
આ છઠ્ઠો પાટો છો, એમાં 2 વર્ષથી તો આવતું જ નથી. કોરોનામાં જ લાભ લેવાનો છે. જેથી બાપાશ્રીનો શતામૃત મહોત્સવ ઉજવો એ પછી બધા છૂટા પડ્યા, પછી અંતર્વૃત્તિથી સુખ લેવાનો મહારાજે આ અનુભવ કરાયો. જેવો પ્રગટ ભેગા થઈને ઉત્સવ કરીએ છીએ જે સુખ અને આનંદ, એવો જ આનંદ ને એવું સુખ એકાંતમાં આવે ત્યારે બાપા કે એનાથી મહારાજ જુદા નથી, એ ભેગા જ સભા સાથે રમે છે, જમે છે. તો એવું એકાંતમાં પણ મહારાજનું સુખ આવે. એટલા માટે આ વૈશાખ સુદ પૂનમ, વૈશાખ મહિનો પણ પવિત્ર છે. વૈશાખ મહિનામાં મોટાએ બહુ કૃપા કરી. એવા મહિનાઓમાં આવા બ્રહ્મયજ્ઞનું આયોજન કર્યું, આવા દિવસો આપણને આપ્યા. એટલે સહેજે કથાનો યોગ મળે, કથા વાર્તા સત્સંગનો યોગ મળે. સત્સંગનું મહત્ત્વ બહુ છે. સત્સંગ વિના જન્મ મરણમાંથી છૂટાતું નથી. તો મોટા પણ સત્સંગની ઈચ્છા રાખે છે, વાંછના રાખે છે. દેવો ઈશ્વરો પણ એમ કહે છે આવો સત્સંગ અમને પ્રાપ્ત થાવ, પણ એ બધાને યોગ મળી શકતો નથી. આ સભામાં બેસવાનું બધાને મળતું નથી. મળ્યું છે એના અહોભાગ્ય માનવા. આવો સત્સંગ, એટલે સત્સંગના 5 પગથિયા આપણે કીધા હતા, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. સત્સંગ એટલે શું? શ્રવણ. પહેલું શ્રવણ કરવું, સાંભળવું. સત્સંગ એટલે સદગુરુના વચનો સાંભળવા, મોટાના વચનો સાંભળવા. એ સાંભળવા પછી એનો સહયોગ રાખવાનો. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કહે છે એની સાંકળો કરવાની, શબ્દની. એ સાંકળો એવા શબ્દોની કરવાની કે મહારાજનો મહિમા સમજાય, ભગવાનની ભક્તિ ને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ થાય, ભગવાનનો નિશ્ચયની દ્રઢતા થાય, એવા શબ્દોની સાંકળ કરી અને ભગવાનમાં સહેજે જોડાવાય એટલા માટે એનો સહયોગ. બ્રહ્માનંદ સ્વામી કહે છે ને, નિષદિન સંત સમાગમ ઈજે. તો નિષદિન સહયોગ રાખવાથી શું થાય? હેત થાય, સ્નેહ, પ્રેમ. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, મોટા મુક્તો પણ કહે છે કે મોટાની સાથે આપોપું કરવું, આત્મબુદ્ધિ કરવી. આત્મબુદ્ધિ એવી કરવી કે જેવી દેહમાં છે, દેહના સગા સંબંધીમાં છે, એવી આત્મબુદ્ધિથી જોડાવું મોટાની સાથે. મન કર્મ વચને કરીને નિષ્કપટ ભાવે સત્સંગમાં આગળ વધવું. તો સ્નેહ એટલે પ્રીતિ, આત્મબુદ્ધિ. મહારાજ કે આત્મબુદ્ધિ એવી રીતે કરતા આબરૂ વધો, ઘટો, દેહ રહો કે મરો, માન થાવ કે અપમાન થાવ, તોય પણ એ મૂકવા નહીં. કલ્યાણના દાતા છે, જીવન પ્રાણ છે ભગવાન, તો એને મૂકીને ક્યાં સુખ મળશે? તો એ મૂર્તિના પાટોત્સવના નિમિત્તે આપણે આ પરિસ્થિતિના માધ્યમમાં ભગવાનના ચરિત્રોને સાંભળવાના છે. વૈશાખ સુદ એકાદશીથી એકમ અને પૂનમનો પાટો છો આપણો. વૈશાખ સુદ પૂનમ એટલે બહુ જ પવિત્ર દિવસ, પૂર્ણ કળાએ યુક્ત. એવા મોટા મુક્તોએ આપણને આ યોગ મેળવી આપ્યો છે, એટલે આપણા અહોભાગ્ય છે. તો ભગવાનના ચરિત્રો ગાવા અને સાંભળવા. ભગવાનના ચરિત્રોમાં જે સુખ અને શાંતિ છે, જે આનંદ છે, તો મુનિસ્વામી એમ કહે છે કે શ્રીજી મહારાજની આજ્ઞા દ્રઢ પાડવી, ભક્તિ એવી કરવી કે ધર્મે સહિત, ધર્મે રહિત નહીં. ભક્તિ તો આખી દુનિયા કરે છે, મંદિરોમાં ભીડ એટલી થાય છે, દોડાદોડી સમયામાં આ બધું થાય છે ને, કરે જ છે. પણ એવી ભક્તિ કેટલા કરે છે? ધર્મે સહિત.
ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખી. એટલે જ્યાં જ્યાં મોટા મુક્તોએ વાત કરી મહિમાની, કૃપાની, ત્યાં પણ આ શબ્દ પહેલાં પ્રયોજ્યો છે. ભગવાનની આજ્ઞામાં દૃઢ રહી અને ભગવાનને રાજી કરવા, ભક્તિ કરવી. તો શ્રીજી મહારાજની આજ્ઞા દૃઢ પાડવી અને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના સમજવી. ભગવાન કેવા છે, કેવા આપણને મળ્યા છે, એની સર્વોપરિતા એ શ્રીજી મહારાજની સાથે આવેલા જે નંદ સંતોએ એ ભગવાનનો મહિમા ગાયા જ કર્યો, છતાંય પાર પામ્યા નથી, વિરામ પામ્યા નથી. કારણ કે એનો મહિમા જ અપાર છે, અનંત છે, એનો અંત નથી, એને કોઈ પાર પામી શક્યા નથી. એટલે મુક્તાન સ્વામી ગાય છે ને કે જેનો મહિમાયાનંત અપાર છે, જેનો મહિમાયાનંત પાર છે, સુખ સારદ રે મુનિ નારદ ગાય, પધારા અખંડ સુખ આપવા. સુખ સારદ રે મુનિ આરદ ગાય, પધારાય અખંડ. એવા અનંત મુક્તો જેનો મહિમા ગાયા કરે છે છતાંય પાર પામતા નથી, એ ભગવાન આ લોકમાં આપણા જેવા એટલે મનુષ્ય રૂપ ધારણ કર્યું, એ મોટી કૃપા. અક્ષરધામમાં મહારાજે સંકલ્પ કર્યો, પહેલો પૂર્ણ કૃપામય સંકલ્પ કે અમને પૃથ્વી ઉપર મનુષ્ય જેવા જ્ઞાની અજ્ઞાની દેખો. આ સંકલ્પ પછી મહારાજ આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થયા અને ત્યારથી જ આ પૃથ્વીના અહોભાગ્ય છે. આ ભૂમિ ઉપર જે જે પધાર્યા એના પણ અહોભાગ્ય છે, પુણ્ય છે કે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ. ભલે જાણે જ્ઞાનીએ જ્ઞાન સ્વરૂપે જોયા, અજ્ઞાનીએ મનુષ્ય રૂપે જોયા, પણ જે ભગવાન છે એને જોયા તો ખરા ને, દર્શન કર્યા, તો પણ જન્માંતરે એ મોક્ષના અધિકારી બન્યા. એવા ભગવાન શ્રીહરિનો સ્વરૂપરી ઉપાસના સમજવી, એનો નિશ્ચયની દૃઢતા કરવી. મહારાજની ઉપાસના તે મુખ્યપણે બાપાશ્રીએ સર્વોપરી સમજાવી છે. આ પૃથ્વી ઉપર અનંત મુક્તો મહારાજની સાથે આવેલા, એને મહારાજને સમજાવવા માટે ઘણું બધું કીધું છે, લખ્યું છે, પણ જેવું છે એવું કોઈએ સમજાયું હોય તો બાપાશ્રી આ લોકમાં આવી અને મહારાજનો મહિમા અપરંપાર ગાયો. બીજી કોઈ વાત નહીં. હમ તો એક સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. એવા મહારાજનો મહિમા એ સમજાયો. તો મહારાજની ઉપાસના, ભક્તોએ આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે, એની દૃઢતા કરવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પણ એ જ ભગવાનનો પણ એ જ સિદ્ધાંત છે, ભગવાનના ભક્તને આજ્ઞા અને ઉપાસનાની દૃઢતા કરવી, સત્સંગ કરીને. તો એવો સ્નેહ હોય તો વચન મનાય ને, સદગુરુની સાથે હેત હોય તો એ આપણને હેતની વાત વઢીને પણ કહી શકે. હેત ન હોય તો મન દીધું હોય તો, મન દીધું ક્યારે કહેવાય કે સદગુરુને મનમાં કોઈ ભય ન હોય કે આને હું આમ કહીશ તો ખોટું લાગશે કે એ પાછો પડી જશે. એને ખબર જ હોય કે ગમે એમ, ઘણાને નથી ગમે એમ વધતા, અરે ઘસકાવી નાખે, એટલું બધું ઘસકાવે તો આપણને એમ થાય કે આ બિચારો તોય પણ એ કેવા નિર્માની થઈને દાસ ભાવે પડ્યા હોય છે. એવા છે ને સત્સંગમાં ઘણા છે, આપણી નજર સામે દર્શન થાય. તો એવા મુક્તો, એ સોલી વાત છે. એક શબ્દ કીધો હોય તો વળ ખાઈ જાય, ચીંદડી જેમ બોલી બળે ને અને વળ મૂકે ને એવું થાય. હા, તો એ જે છે ને, એ જે સત્સંગમાં સમજણની દૃઢતા, તો એવા જે મુક્તો છે. એટલે મહારાજ મન આપવું, સ્નેહ એટલે હેતથી જોડાવું, અને પછી
જ્યારે હેતથી જોડાય છે ને ત્યારે એની સાથે સ્નેહ અને પ્રેમ ભાવ, પછી સમર્પણ થઈ જાય. સમર્પણ અડધી રાતે કહે તો મહારાજ કે સમર્પણ ક્યારે કે એના ઈષ્ટદેવ કહે કે તું સાધુ થઈ જા તો તરત છે. હાલો લ્યો, અહીંયા જરૂર છે કે આપણે કંઈક તો એવું જ્યારે એમ હોય કે આજ્ઞા થઈ નથી કે ચાલતા થયા નથી. એ ક્યારે થાય કે આ બધું જ્યારે દ્રઢ કર્યું હોય ત્યારે, આવો સત્સંગ કર્યો હોય ત્યારે. એ મહારાજ એમ કહે પ્રભાશંકરને પીપલાગના, જાન જૂતી છે, મંગળ ગીતો ગવાય છે, ગાડા તૈયાર થઈને બળદને શણગારીને જોડી દીધા છે, વરરાજો લાટો પાટો થઈને બેહે એટલી વાર છે ગાડામાં, જમુક જમુક કરતું ગાડું જાય અને ધામધૂમથી વિવાહ થાય, પરણવાનું હોય. હવે આવો પ્રસંગ તો ભાઈ કોઈ મૂકે? અને હવે એમાં મહારાજનો કાગળ આવે ને હાલતા થઈ જાય. હે, આપણને એમ થાય કેટલો મહિમા એ ભગવાનનો એને જાણ્યો હશે કે આ કોણ છે એમ. આ તો બધું સંસારમાં મળવાનું છે, એનો પાર આવ્યો નથી ને આવવાનો પણ નથી. પણ આ વખતને આ આજ્ઞા કેમ મળે? તો એવા મહારાજ તો એ ભગવાનને એટલે અવસર આવ્યો છે ભગવાનને રાજી કરવાનો, ભજન કરવાનો. તો ભગવાનનો મહિમા મારા બાપાશ્રીએ એમ સર્વોપરી ઉપાસના સમજાવી છે. મહારાજ કેવા છે તો સર્વ અવતારના અવતારી છે. અવતાર અનંત કોટી મુક્તો એ સર્વના સ્વામી છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન બધાને વિશે શ્રીજી મહારાજ તે અન્વય શક્તિથી વ્યાપી રહ્યા છે અને મુક્તમાં મહારાજ વ્યતિરેક સ્વરૂપે બિરાજમાન છે. તો એવા મહારાજને આપણા આત્મામાં શ્રીજી મહારાજ સાક્ષાત બિરાજે છે. એ ધ્યાન શ્રીજી મહારાજે બતાવ્યું. આપણા આત્માને મહારાજનું તેજરૂપ અક્ષરધામ એની સાથે એકતા કરી અને એ મૂર્તિનું ધ્યાન કરો. તેજના સમૂહમાં મહારાજની મૂર્તિ ધારવી. આ સ્થિતિ કોની છે? પરમ એકાંતિકની અને અનાદિની સ્થિતિ એથી પર. આ બે સ્થિતિ તો મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 30માં અને મધ્યના 50માં આ વાત મહારાજે સત્ય કરીને બતાવી છે. એ અનાદિમુક્તની પંક્તિમાં આપણને ભેળવી દીધા છે, બેસાડી દીધા છે. હવે આપણે સાવધાની રાખવાની છે. સાવધાની શું? મુનિસ્વામી કહે છે કે મુક્તાનંદ કઈ મુક્તિ સુગમ કરી. આ સ્વામી કડી બોલે છે. મુક્તાનંદ સ્વામી કહે છે મુક્તિ બહુ સુગમ કરી દીધી, દુર્લભ હતી. બધા કહેતા હતા મોક્ષ થાય નહીં, મરી જાય, ઊંધા માથે લટકે, તપ કરે, કપી જાય તોય મોક્ષ મળે નહીં. એ મહારાજ આ લોકમાં આવીને મોક્ષનો માર્ગ સુગમ કરી દીધો, મુક્તિ સુગમ કરી દીધી. કેવી રીતે? કે ભગવાનને રાજી કરવા માટે એક સામાન્ય વસ્તુ ભગવાનને આપે. શું આપે? એરંડા કાકડી. એમ કીધું ને, એરંડા કાકડી આપે. બાપા કે શાકના ફોડવામાં એક શાકનું ફોડવું, હવે એની કિંમત શું ને એનું શું આ ઉપજે, પણ એમાં આ મોક્ષ આપી દીધો એટલે મુક્તિ. મુનિસ્વામી કહે છે એરંડા કાકડી એટલે શું? પંચવર્તમાન પાડવા. એટલે એમાં કાંઈક તકલીફ ખરી? અને સહેજે સહેજે પડે એવા અને સુખ ને શાંતિને આપનારા છે. દરેકના જે પંચવર્તમાન છે એમાં મહારાજે આજ્ઞા કરી છે એ પ્રમાણે રહી અને ભગવાનની ભક્તિ કરવી, ભજન કરવું, રાજી કરવા માટે. તો આટલામાં મુક્તિ કરી દીધી. એટલે મુક્તિ કેટલી સુગમ કરી દીધી. પણ સહેજે મળ્યું છે એટલે એની કિંમત આપણને ખબર પડે, અંકાય. ખરીદીને લેવું પડ્યું હોય તો
કોઈ વસ્તુ આપણે કિંમતી હોય ને ખરીદીને લેવી પડી હોય તો એને કેટલું જતન કરીને રાખે છે. અને આ તો આરે એમનામ સહેજ એટલે બંગાસું ખાતા હાંકણનો ગાંગડો આવી ગયો એટલે ખાઈ ગયા કે ભાઈ, પણ એની કિંમત ચૂકવીને લેવી પડે તો. મુક્તિ કેરો માર્ગ મોટો ચલાવ્યો આવી, મુક્તિ કેરો માર્ગ મોટો એ મુક્તિ કેરો માર્ગ મોટો ચલાવ્યો આવી, મુક્તિ કેરો એ શરણાગતને સુખિયા કેદા, શરણાગતને સુખિયા કેદા અમૃત રસ પાવી, મનડે ભાવી રે સખી મનડે ભાવી, મનડે ભાવી રે સખી એ સહજાનંદ સલોણી છબી, સહજાનંદ સલોણી છબી મનડે ભાવી, મનડે ભાવી. એવી સહજાનંદ સલોણી મૂર્તિ દરેકના મનમાં વસી ગઈ. ભાવે કરીને જોવે, દર્શન કરે, સેવા કરે, નાની એવી વસ્તુ આપે તો મૂર્તિ અખંડ હૃદયમાં રમમાણ બની જાય. એવા મહારાજે કૃપા કરી. તો મહારાજ આપણને એ કહેવા માગે છે, સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં મહારાજ કથા સાંભળવાનો નિયમ લીધો કે હમણાં અહીંયા રહેવું છે ચાતુર્માસ, તો આપણે બધા જ પુરાણ સાંભળીએ. એટલે મહારાજ પોતાનો અનુભવ વચનામૃતમાં લખે છે, વ્યાસજીના કરેલા તમામ ગ્રંથ અમે એકાગ્ર થઈને એટલે શ્રુતિ દઈને સાંભળ્યા, એવું લખ્યું ને હે, સુરત દઈને એટલે સ્મૃતિ બરાબર સાંભળ્યા. એમાં શું કહેવા માગે છે? પુરાણ શ્રવણમ કાર્યમ સર્વે દેવ મદાશ્રિતે. મહારાજ કે કાયમ કથા સાંભળી મારા આશ્રિતોએ. કથા વિનાનું જીવન છે એ બધું વ્યર્થ છે, નકામું છે. કથા વિના એમાં શ્રેષ્ઠ ગુણ, કલ્યાણકારી ગુણ, બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થતી નથી. એટલે કથા સાંભળવી અને સાંભળવા માટે ગ્રંથનો આદર કરવાનો. ગ્રંથ છે ને એ કોણ છે? જે તે જ્યાં ત્યાં મુકાય નહીં, એના ઉપર જે તે મુકાય નહીં, એને બહુ સાવધાનીથી જેમ ભગવાનનું સ્વરૂપ સાચવીએ ને, તો એમ આ ગ્રંથ છે એ ભગવાનનું દિવ્ય વાંગમય સ્વરૂપ છે. મદરૂપમ ઇતિ મદવાણી માન્યમ પરમાદરા. શિક્ષાપત્રીમાં મહારાજ છેલ્લે લખે, મારું વાણી એ મારું સ્વરૂપ છે. તમે જુઓ અમુક સંપ્રદાયમાં ગ્રંથ રાજની એટલે ગુરુ ગ્રંથ એની પૂજા કરે છે ને ભગવાન જેવી, એને છત્ર ચામર પૂજા કેવું આમ તમે આમ બેઠા બેઠા છે એની સંગીત, એની આગળ સંગીતના ગાન થતા હોય, સુંદર મજાનું બધું વાતાવરણ સર્જાતું હોય, અખંડ આવું જે એ કેટલો આદર કરે છે. એ ગ્રંથ છે એ ભગવાનનું સ્વરૂપ. પછી વક્તા હોય એને પણ પ્રેમથી આદરથી પૂજવા માનવા, એ બધા વિવેક શીખડાવે છે. પણ આપણે એમાં બહુ ઊંડા ઉતરવું નહીં. પણ આપણે તો એક મહારાજને કે મહારાજ કે કથા સાંભળવી. કથા છે ને, કથા સાંભળવાથી શું થાય છે? અધિકાર ભવત્યેવ પુરાણ શ્રવણે સદા. અધિકાર, અધિકાર શું? પાત્રતા. પાત્ર વિના પાણી રહે? પાત્ર જો થયા વિના પાણી રહેતું નથી. તો આ જ્ઞાન છે એ તો એથી તેજ રૂપ ભગવાનની દિવ્ય વાણી છે, એ કેમ રહે? એટલે પાત્ર, અધિકાર. આ બધા પોલીસની એમાં ભરતી થાય છે ત્યારે સીધો જે ઓલો રિવોલ્વર આપે છે એ પહેલાં દંડો આપે, પહેલાં તો એમ નામ રાખે ને પછી દંડો આપે ને પછી અધિકાર મળતો જાય, એમ ઊંચી પદવી, એમ બધી સાધન પણ મળતું જાય ને એમ અધિકાર શેનાથી થાય છે? કથા સાંભળવાથી. એસ સાધારણ પંથાહા. પાછો આ કથા એ કેવી છે? સાધારણ માર્ગ છે, બધા એમાં ચાલી શકે, બધા એના ઉપર થઈને ભગવાનના ધામમાં જઈ શકે. નકર પહેલાં કીધું કે આમ તમારે આસન કરીને તપ કરવાનું, ભૂખ્યા રહેવાનું, આ રીતે આમ ધાયણા પાયણા કરવાના, તો કોણ કરે?
પણ આમાં કાંઈ ખરું 3 વખત ખાઓ. સવારમાં ગરમા ગરમ નાસ્તા, બપોરે પાકા ભોજન, સાંજે ખીચડી કઢી જે કાંઈ જુદું જુદું બનાવો હોય બનાવી, પણ ખાતા ખાતા પણ ભગવાનનો આનંદ. એટલે આ એસ સાધારણ પંથા સાક્ષાત સર્વથા સિદ્ધિ. પાછો સાધારણ માર્ગ છે, બધાયથી થઈ શકે એવો છે, અને સાક્ષાત સિદ્ધિને આપનારો છે, મોક્ષને આપનારો. મહામુનિઓએ આ ગાયું છે. મહામુનિઓએ પણ આ જ માર્ગ બતાવ્યો છે, કોઈ દુર્લભ. તો એવો જે આ માર્ગ છે, દેવો પણ એને વંદન કરે છે, પૂજા કરે છે. કથા વિના ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી, ગમે એમ મરી જાય તોય. કથાથી જ ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે. શ્રવણ વિના એટલે કથા વિના ભવેત નૃણામ વિના તમ ચ કથમ સ્યા સંસ્કૃતિ ક્ષય. જેનામાં કથારૂપી ગુણ નથી, કથા સાંભળી નથી, તો એને સંસ્કૃતિ મટવાની નથી, જન્મ મરણ ક્યારે ટળવાનું નથી. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, ભગવાનના ભજન વિના, ભક્તિ વિના, ઉપાસના વિના. એટલે આપણે જ્યાં જ્યાં જોઈએ ને ત્યાં ત્યાં બ્રહ્માનંદ સ્વામી પણ પોતે જ્યારે એક ગ્રંથ લખે છે, એમાં એક કથા એવી લખી એમને, બહુ સુંદર. આખા અધ્યાયમાં એક જ વ્યક્તિની કથા, અને એ કથા લાલા બાબુની. એમાં આપણને મોટા મુક્તોએ તો એક છેજમાં કહી દીધું કે લાલા બાબુએ 7 કરોડ ખર્ચા, પણ 2 પૈસાની શીશી કામમાં આવી. આ ફોડવું નહીં. તો એ જે પ્રગટની પ્રાપ્તિ થવી ને, એટલે એ બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે, બ્રહ્મમુનિ કાય પ્રીતથી, બ્રહ્મમુનિ કાય પ્રીતથી, સુણો રામસિંહ એક વાત, મુમુક્ષ જનને હૃદયમાં સંભાળવા જેવી સાક્ષાત. મુમુક્ષુ જે હોય, જે મુક્તિને ઈચ્છે છે, એને હૃદયમાં જેમ હોનું અંદર તમે પટારામાં મૂકી દો ને, અંગરો ને હાંચવો ને, એમ આ વાતને હૃદયરૂપી ડાબલી એટલે હૃદયરૂપી તેજોરીમાં મૂકીને રાખવા જેવી છે. કેટલું કર્યું કહો. એક ભગવાનને મેળવવા માટે એને કેટલી આમ મહેનત કરી, આ કર્યું, અને છતાંય આટલી એક તાંતણો ઝીણો એ જ્યાં સુધી હતો ત્યાં સુધી એને ગુરુએ દીક્ષા આપી નહીં. અને આપણે તો આ બધું રાખવું છે ને દીક્ષા લઈ લેવી છે ને પાર પામી જવું છે. આપણા મનના ઠરાવો, મનની ગ્રંથિઓ, આપણા જે કાંઈ છે એ મૂકવા નથી. અને પછી કે મારે બધું જોઈએ છે. સોમચંદ બાપા કહેતા જઈએ છે કે આ મહારાજ કરતા છે ને મહારાજ જ કરે છે ને મહારાજ વિના કંઈ થતું. ઠરાવ મહારાજનો કહીએ છીએ, પણ આપણા ઠરાવો ભેગા હારે રાખીએ છીએ. તો એ જે છે સાક્ષાત હૃદયમાં સંભાળવા જોઈએ. માટે આપણું શરીર ગંદુ થયું હોય તો હાબુથી નાહવું પડે ને, હાબુ દઈને ખરસ મેલ કાઢી નાખીએ બધું કરીએ. તો શરીરનો મેલ જેમ જળ અને હાબુથી જાય છે, એમ કથા સાંભળવાથી મનની શુદ્ધિ થાય છે. મનમાં એટલી બધી આમ વાસના ભેગી થઈ, મલિનતા ભેગી થઈ છે. હવે એને ધોવા માટે ક્યાં લઈ જાઓ, પહેલાં વિચાર કરો. ગાડી ધોવા માટે સાધન બનાવે, બીજું બનાવ્યું, પણ આ મનને શુદ્ધ કરવા માટે એક ભગવાનની કથા છે. આવો કાચથી પેક હોય ઓફિસ, બધું કાંઈ આમ હવા ન આવે એવું હોય તો પણ આમ તમે સવારે આવીને આમ આંગળી અડાડો તો રજ હોય, આંગળીમાં રજ ચોટે ઝીણી. ક્યાંથી આવી ભાઈ? તો આ તો ઈથી પણ આ ઓલું છે કે માયાની રજ ઈથી પણ ઝીણી છે. એ ક્યારે એમાં પેસી જાય તો એ શુદ્ધિ માટે કથા સાંભળવાની છે. હરિકથા જે ન સુણે જ કાન, તેને હરેનું નવ થાય જ્ઞાન. હરિકથા જેને સુણે જ કાન, તેને હરેનું નવ થાય જ્ઞાન.
શરીરનો મેલ જળેથી જાય, કથા સુણાથી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જળેથી જાય, કથા સુણાથી મન શુદ્ધ થાય. સારી કથા સુંદર હતી, હું કહું કરી વિસ્તાર, જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. કથા તો બહુ છે, પણ આવી કથા બીજી નથી. ભગવાન પ્રગટ ભગવાનની જે કથા છે એવી કથા નિષ્કુળાનંદ સ્વામી કે બીજી કોઈ નથી. તો એ કથા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને કથામાં રુચિ નહીં, કથા ન ભાવે, તારે સાંભળવું કે હવે એનું આવી ગયું, એમાં કલ્યાણકારી ગુણ આવે નહીં. માટે શ્રીજી મહારાજ કહે છે વચનામૃતમાં કે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્યાન, એમાંથી કોઈ કાળે મનને તૃપ્તિ થતી નથી. લ્યો, કોઈ કાળે આ ચાર વસ્તુ ભગવાનની કથા, કીર્તન, વાર્તા અને ધ્યાન. આપણે કથા સાંભળે પછી કથામાં એમ થાય કે હવે ઠાક લાગ્યો છે તો કીર્તન બોલવા, પ્રદક્ષિણા કરતાં કરતાં કીર્તન બોલીએ, ભગવાનને રાજી કરીએ, પણ આવડવા જોઈએ ને. બોલું આમ કે અહીંયા ચોપડી લઈને તો ફરાય નહીં, કે એ પછી માથાકૂટ ભાવે નહીં. બોલા હોય હૃદયમાં તરત બોલીએ મૂર્તિના, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને. પેલા બોલો તો ખરા, ભલે આ તમારે જોતું એ લઈ જાઓ, પણ આ બોલવામાં શું વાંધો ભગવાનને? ગાવું જોઈએ ને. એ ભગવાનની દિવ્ય વાણી, એ ભગવાનના દિવ્ય દર્શન. સંતોએ કેટલો ખજાનો ભરી દીધો, આપણને વિચાર કરો. કેટલા કીર્તનો, કેવી વાતો, કેવો મહિમા. એક એક તમે વિચાર કરો, એ સદગુરુ સંતોએ જે કીર્તનો રચ્યા છે, ભગવાનના ગુણો ગાયા છે. માટે તમારે પણ સર્વને એવી રીતે કરવું મહારાજ આજ્ઞા કરી. જેમ અમારે તૃપ્તિ થતી નથી એમ તમારે પણ આવું રાખવું, આવો આગ્રહ રાખવો. શાસ્ત્રમાં લખ્યું છે કે લીલામૃત રસોન્મત્તા કથા માત્ર એક જીવિન. લીલામૃત એટલે ભગવાનની લીલારૂપી અમૃત છે. એનો જે રસપાન જેને કર્યો છે, એ રસ જેને ચાખ્યો છે, એ કેવા છે? ઉન્મત્ત થઈ ગયા. ઉન્મત્ત એટલે ગાંડો, ગેલો. રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ઘેલડા રેલો. ઘેલા થયા વિના ભગવાનને આ પમાય? એ તો ગાંડો થાય. આ સોમભાઈ જેવા એ આપણને બોલે લાગે એવું, કે લાગે એવું ને, પણ છતાં એ માર્ગ એવો છે. રસ લીલામૃત, લીલારૂપી અમૃતનું રસપાન કર્યું, એ ઉન્મત્ત થતા. કેમ? કથા માત્ર એક જીવીન, જેનું જીવન કથા એક જ છે, રહી શકે નહીં. મહારાજે વચન લખ્યું કે ભગવાનમાં પ્રીતિ હોય એના લક્ષણ કેવા હોય? હાલીને થાકી ગયો હોય, શું હાલીને આવ્યો હોય અને એવો થાક લાગ્યો કે એક પગલું ઊભું થવા પથારીમાં બેઠા, બસ હવે ખાવાનું પણ જવું નથી, ભલે ભૂખ લાગે, અહીંયા કોઈક દઈ જાય તો જમશું, બાકી હાલીને જમવા જવું, ભંડારમાં જવું નથી. આવો થાક લાગ્યો હોય અને એવામાં ભગવાનની વાર્તાનો પ્રસંગ નીકળે, મહારાજ કહે તો એક ગાઉ પણ ચાલ્યો નથી, એક ડગલું પણ ચાલ્યો નથી. એવો આમ બધું વિસરી જાય એવું થાય. ત્યારે ભગવાનમાં પ્રીતિ છે. કોઈ અપમાન કર્યું હોય, કોઈ રાજ સમૃદ્ધિથી અવળાઈ ગયો હોય, ગમે એવું દુઃખ, શરીરમાં રોગ થયો હોય, પણ ભગવાનની વાર્તા કહેવાનું સાંભળવાનો જો પ્રસંગ આવે તો એ કેવો થઈ જાય કે લીલામૃત રસોન્મત્તા. એટલે મહારાજ કહે છે વેદ ઉપનિષદ એનો આ સાર છે ભગવાનની, પ્રગટ ભગવાનની કથા. શ્રીજી મહારાજે આજે જ વચનામૃતમાં આવ્યું હતું ને, વ્યાસજીએ અનેક ગ્રંથો લખ્યા તોય શાંતિ થઈ 18માં. શાંતિ ન થઈ. હવે આટલા પુરાણોની રચના કરી, મહાભારત જેવો ગ્રંથ બનાવ્યો તોય મનમાં એમ ન થયું કે સારું, આ મેં સારું કર્યું.
પછી નારદજી મળ્યા, સંત સમાગમ થયો અને નારદજીની આગળ નિષ્કપટ ભાવ થઈ ગયા. વ્યાસજી જ્ઞાના અવતાર છે ભગવાનનો. નારદજીને કહે છે, મુનિ મહારાજ તમે આવ્યા, સારું થયું, ભગવાને મોકલ્યા એવું મને લાગે છે. તો એક કામ તમને મારે પ્રશ્ન પૂછો ને, કે મેં આટલું બનાવ્યું, આટલા શાસ્ત્રો, આટલા પુરાણો, આ બધું બનાવ્યું, મહાભારત જેવો ગ્રંથ, વેદના સારરૂપ બનાવ્યો, તોય મને શાંતિ નથી. ત્યારે નારદજી હૈસા. તમને મારે કહેવાય નહીં ઉપદેશ, પણ છતાંય તમે પૂછો છો એટલે કહું છું કે તમે જે કર્યું છે એ કેવું છે? કાગ તીર્થ. કાગડાના તીર્થમાં હંસ આવે? અહીંયા હંસ ન હોય. હવે એક તો કાગડાએ ઉશિષ્ટ ખાધું હોય ને એ પાછા એનું ઓલું કરે, એમાં કોણ હારા સજ્જનો ન આવે? એમ તમે અત્યારે જે બધું કર્યું, આવું કર્યું છે. તો હવે શું? હવે તો મારે તમને ન કહેવાય, પણ એવો એક ગ્રંથ રચો કે જેમાં ભગવાન સિવાય બીજી કોઈ વાત ન હોય. અને પછી તો કે તમે બોલો ને હું લખતો જાઉં. વ્યાસજી કહે, અરે માણસ કળિયુગના પાણીમાંથી પોરા કાઢે એવા માણસો બુદ્ધિશાળી, એ હું તમે વાત કરશું ને, આ લખશું ને, તો એવા કહે છે કે આ બે જણાએ ટાઢા પોરના. એટલે કોઈ માનશે નહીં, પણ તમે તો ભગવાનના જ્ઞાના અવતાર છો. અંતર્વૃત્તિ કરીને ભગવાન તમારા હૃદયમાં પ્રેરણા કરે એ ગ્રંથ લખો. અને પછી ભાગવતની રચના કરી. પ્રેમ પ્રધાન, સ્નેહ ભગવાનમાં. તો વેદ અને ઉપનિષદ અને એનો સાર જે છે એ આ ભગવાનની કથા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, અમૃતવત જે આ કથા શ્રુતિદય જે સાંભળશે, અંગો અંગ આનંદવાદી, તાપ સંતાપ તે ટળશે. કેમ કે ધન્ય ધન્ય ધર્મસૂતની, ધન્ય ધન્ય ધર્મસૂતની પવિત્ર કથા કીર્તિ. એ કેવી છે? દુઃખ હરણી સુખ કરણી, થાય સુણતા સદમતી. મતી, મહામતી અને સદમતી. મતી તો બધાયમાં હોય ને. સર્પ નીકળો હોય, પોતાનો છોકરો અહીંયા જાતો હોય તરત રાખે, બીજાનો હોય કે જા અહીંયા જા લો, આ મતી. અને મહામતી શું? એ વળી એથી આગળ. પણ સદમતી તો સર્વનું હિત ચાહે, સર્વનું કલ્યાણ કરે. અનીતિ નહીં, અણહકનું લેવાનું નહીં, નીતિ ધર્મમય જીવન, સદાચારમય જીવન, ભગવાનની આજ્ઞામાં રહી અને સંસારમાં જે રીતે ભગવાન રાખે એ પ્રમાણે રહેવું. અને ભગવાન ભજવા, ભગવાનને પામવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે એવી જે વિચારસરણી, એને કહેવાય સદમતી. મોટા મોટા આવે છે આ રાજ સમૃદ્ધિ મૂકીને ભગવાનને પામવા માટે. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, એની કીર્તિ ઉત્તમ છે. એની કીર્તિ જેવી બીજી કોઈ કથા નથી. બીજી કથા તો બહુ છે, પણ આ જેવી એકે નથી. જગતમાં બીજી કથાઓ તો બહુ છે, સમાજ સુધારણાની ને આની તેની બધી કથાઓ, પણ ભગવાનની કથા એટલે ચરણે શરણે ચિંતવન હરિનું જે કાવ્યમાં નવ થાય, તેને વિવેકી નર એમ વધે તે કાગ તીર્થ કહેવાય. એવી જે છે ને જ્યાં ભગવાનના, એટલે બાપા ભગવાનને મૂર્તિને એક ક્ષણવાર પણ મૂકી શકતા નથી. વાતે વાતે મૂર્તિમાં જોડાઓ, મૂર્તિને રાખો, મૂર્તિને પામવા માટે પ્રયત્ન કરો. જેવી શ્રવણે મેં સાંભળી, જન્મ કર્મ દિવ્ય જેના, તેની કથા હવે આદરું. જેના જન્મ કર્મ દિવ્ય છે, એ ભગવાનને ભગવાનના દિવ્ય એવા મુક્તના વર્ણન કરતા એવા શાસ્ત્રમાં જે જન્મ અને કર્મ જે દિવ્ય છે એની કથા જેવી મેં સાંભળી છે ભગવાનના મુખથી, એવી હું વર્ણન કરું છું, લખું છું મારી મતિ અનુસાર.
ભગવાને જે ગોપાળાનંદ સ્વામીની આગળ પોતાનો મહિમા કાર્યાણીમાં કીધો અને નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળ્યો અને પછી જે કલમ ઉઠાવી છે પુરુષોત્તમ પ્રકાશ ને હરિસ્મૃતિ ને આ બધા ગ્રંથો, એમાં ભગવાનનો મહિમા ભારો ભાર લખ્યો. છતાંય કહેવો તો ઘણો અને કીધો થોડો. હજી ઘણો કહેવો તો, પણ એક થોડોક કહેવાનો એમાંથી, એક મહાસાગરમાંથી અલ્પબુંદ. એટલે ભગવાનના જન્મ કર્મ એ દિવ્ય છે. મહારાજ વચનામૃતમાં ગીતાનો શ્લોક ટાંકે છે, ગઢડા મધ્યના 10મા અને વડતાલના 18માં. શું? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. જન્મ કર્મ જે મારા દિવ્ય છે એમ જે જાણે છે ને એને જે સાંભળે છે તત્વ સહિત, તો એ દેહ મૂકીને મારા ધામને પામે છે, મારા સમીપમાં આવે છે અને પછી ફરીને જન્મ મરણ રહેતા. ખરેખર ભગવાનની કથાનો બહુ મહિમા. શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ થયા, 11 વર્ષ અયોધ્યા છપૈયામાં રહ્યા, લીલાઓ કરી, પછી વનમાં પધાર્યા ને ત્યારે પણ ગુટકો બનાવેલો 4 શાસ્ત્રના સારનો, એ સાથે રાખતા અને સતત ભગવાન ગોપી ગીતનું ગાન કરતાં કરતાં ચાલતા. હાયલા જાય ને ત્યારે એમાં એક શ્લોક વારે વારે ગાય, તવ કથામૃતામ તપ્ત જીવનામ, તવ કથામૃતામ તપ્ત જીવનામ કવિ બિરીડિતામ કલ્મષાપહમ શ્રવણ મંગલામ શ્રીમદાતતામ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનામ. તવ કથામૃતમ. ગોપીઓ ફરિયાદ કરે છે, ભગવાન અદ્રશ્ય થઈ ગયા એટલે હે નાથ, તમારા વિના અમે જીવી જ નહીં શકીએ, અમારા પ્રાણ છૂટી જશે, દર્શન આપો. રાસમંડળમાંથી જ્યારે થોડોક પણ અહંકાર આવ્યો, ગંધ આવી, તો મહારાજના દર્શન, આ ભાવ આમાં. અને એ મહારાજ ગાય છે, તવ કથામૃતમ તપ્ત જીવન કવિ બિરીડિતમ કલ્મષાપહમ. ત્યારે ભગવાને એમ કીધું કે તમે ખોટી છો, જીવો છો એટલે બોલો છો. મરી ગયેલો બોલે, થાંભલો બોલે. તમે બોલો છો કે અમે મરી જઈશું, જીવી નહીં શકીએ, દર્શન આપો. તમે બોલો છો માટે જીવો, ખોટા છો, તમને અમારા પ્રેમ નથી. ત્યારે ગોપીઓએ કીધું કે જે અમારામાં શરીરમાં પ્રાણ રહ્યા છે એનું કારણ છે તમારી કથા. તવ કથામૃતમ, તમારી કથાનું ગાન કરીએ છીએ ને એટલે શરીરમાં પ્રાણ ટેકા છે. જો કથા ન હોત તો અમે જીવેત નહીં. તો એવી કથા જે કહે છે એને એ કેવા, એનો ઉપકાર માનો કથા કરનારનો. કે ભૂવિ ગુણંતી તે કલ્મષાપમ, કળિયુગના ગમે એવા પાપ હોય તો તમારી કથા છે એ પાપને ધોનારી છે. શ્રવણ મંગલમ, સાંભળવું મંગલ, અને કામ ક્રોધ અંતઃશત્રુને નાશ કરનારા. ભૂવિ ગુણંતી તે ભૂરિદા જના. આવું જે કથારૂપી અમૃતનું પાન કરાવે છે, આ મોટું દાન. એટલે બીજા કોટી કોટી કરે દાન રે, નાવે જીવ ઉધાર્યા સમાન રે. જીવને ઉધારવો, અભયદાન આપવું, એના જેવું બીજું કોઈ દાન નથી. અહીંયા એ કહે છે ભૂરિદા જનાહા, આવો કોઈ દાનવીર નહીં કે જીવને અભયદાન આપે. બીજા ગમે એટલા દાન કરો, મોટા મોટા રૂપિયાના, બીજા ત્રીજા બધું, પણ આના જેવું એકય નહીં, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. તો એવી કથારૂપી અમૃતનું પાન કરવાનો આપણને યોગ મળ્યો છે, આપણને લાભ મળ્યો છે. ઝાડવામાં તમે આંબાના થડમાંથી લઈ અને દાળખાન પાંદડામાં રસ નથી, આમૂલાગ્રમ રસમ, થળિયાથી એક એક એના અણુ પરમાણુમાં રસ છે, પણ બટકા ભરો ને પાંદડા ચાવો તો રહ આવે કેરીનો, કે આજ મજા આવી જાય, નથી આવતો.
એ કેમ નથી આવતો કે એ જ્યારે રસ એકઠો થઈને એના ફળ લાગશે ને એ પાકશે ને એ ચૂસીએ એમાં કેવો આનંદ આવે. એમ આ બધા વેદ ઉપનિષદ આ બધા છે ને શાસ્ત્ર, એ બધામાં ભગવાનનો રસ તો છે જ, પણ એ આવું છે. પણ એનું મનોમંથન કરીને એનો રસ એક જગ્યાએ ભેગો કરીને જ્યારે આવે છે ત્યારે એનો આનંદ આવે છે, એનું સુખ આવે છે. દૂધમાં ઘી છે કે નહીં? ઘી છે, પણ પૂરી તરવી હોય દૂધ નાખો તો તરાય? પણ એને દહીં કરો, એનું વલોણું કરો, એમાંથી માખણ થાય ને ઘી તાવો પછી થાય કે નહીં? એમ આ બધું આપણને આપ્યું છે, પણ આપણે જરાય મંથન જ નથી કરવું, મગજને દોડાવવું જ નથી. તો પછી ક્યાંથી સુખ આવે કે ભાઈ ધ્યાનનું સુખ નથી આવતું, મૂર્તિનું સુખ નથી આવતું? થોડુંક તો કરવું પડે ને. હા, તો એ કહે છે સ્થિતિમ સર્પિનો સ્યાદ ઉપકલ્પયતે ઈક્ષુણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય. શેરડીના હાંઠામાં સાકર આર પાર વ્યાપીને રહી છે, પણ ઉકાળો કરવો હોય, દૂધ કરવું હોય, કાંઈ કરવું હોય તો એમાં શેરડીના ઢોકળા નાખી દો, ઓલા કટકા કરીને તો થઈ જાય. થઈ જાય ન થાય ને, એની પ્રક્રિયા કરવી પડે ને. એમ આ પ્રક્રિયા આપણે કરી નથી શક્યા તો આપણને કરીને આપી છે સદગુરુએ અને મુક્તોએ, તો એનો ઉપકાર કેટલો માનવાનો. એ બધાને વારે વારે કોટી કોટી વંદન કરો, પ્રણામ કરો, મહારાજ બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી. અમે પાત્ર નહોતા તોય તમે આ અમારા ઉપર દયા કરીને આવું સુખ ભોગવવા માટે આપ્યું છે, માટે તમારો ઉપકાર ભૂલાય એવો નથી. પ્રણામ કરો, પ્રાર્થના કરો. એવા જે ભગવાન પોતાના ભક્તજનને સુખ આપવા માટે નિજ લોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ, પોતાના લોકનો એટલે અક્ષરધામનો ત્યાગ કરીને આ લોકમાં આપણા ભેગા થઈ, આપણા જેવા થઈને પધારે છે. એ પધારે છે એટલા માટે આપણને સુખ આપવા માટે, પોતાની મૂર્તિનું સુખ પ્રદાન કરવા માટે. હવે આપણે એને શું આપી શકીએ? એ આપણી વસ્તુને અંગીકાર કરીને રાજી થાય. આપણે નાની એવી વસ્તુ આપી હોય, નાની એવી ભેટ આપી હોય, કાંઈક પણ આપ્યું હોય તો એને લઈને મહારાજ રાજી થાય કે આહા આજ તો બહુ આનંદ થયો, તમે અમારા માટે આવું લાવ્યા. શું કરવા એ સ્વીકારે છે? પોતાની મૂર્તિમાં એ સુખ આપવા માટે એની વસ્તુને સ્વીકારે છે અને રૂપાંતર કરીને મૂર્તિનું સુખ એને પ્રદાન કરે છે. મહારાજ તો વંદરામ સ્વામી કે મહારાજ તો પોતાના સુખે સુખિયા છે અને બીજા બધા મહારાજના સુખે સુખિયા છે. સૌ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. સૌ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. સૌ જીવની લેવા સંભાળ રે, એ અર્થે આવ્યા છે દયાળ રે. સૌ જીવની લેવી ભાળ રે, એ અર્થે આવ્યા છે દયાળ રે. નથી જોવી જીવની કરણી રે, રીત આવારની દોષરણી રે. નથી જોવી જીવની કરણી રે, રીત આવારની દોષરણી રે. આપણે પ્રારંભમાં જ કીધું હતું, મુક્તાનંદ કહી મુક્તિ સુગમ કરી. મુનિસ્વામી પ્રવચન ચાલુ કરે એટલે આ વાત કરે, સુગમ કરી એરંડા કાંકરી. એટલે આ સુગમ કરી આ મહારાજ કે નથી જોવી જીવની, એના કર્મને જોવા નથી, અને જોવે તો મેળ ખાય એવું નથી. એની કરણી એટલે ક્રિયા કર્મ કાંઈ જોવું નથી, પણ એના જે અમારા મૂર્તિના સુખમાં લઈ જાઓ આ વાત અમારી નક્કી છે. એટલે મહારાજ કહે છે જેને જોઈએ તે આવો મોક્ષ આજ આવો, જેને જોઈએ એટલે મોક્ષના વાવટા છૂટા મૂક્યા છે. આવી વાત છે. એટલે ભગવાને બહુ કૃપા કરી મનુષ્યને એક બહુ મોટી ભેટ આપી છે. શું આપી છે એ વાત કરીને આપણે અહીંયા કથાનો સમય પૂરો થયો છે. તો વાંધો નહીં.
સ્વયં પૂર્ણ કૃપા કરીને મહારાજે મનુષ્યને બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જના નામ સૃજત પ્રભુ. બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણ કોના માટે સર્જ્યા છે? મનુષ્ય માટે. આ ગીતાનો શ્લોક છે, ગીતા ભાગવતનો શ્લોક છે, 10મ સ્કંદનો 87 અધ્યાયમાં બીજો. માત્રાર્થમ ચ ભવાર્થમ ચ. આ 4 વસ્તુ ભેટ શું કરવા આપી છે ભગવાને? શું કામ છે? કે બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપ્યા, મન અને પ્રાણ. શું કરવા? માત્રાર્થમ ભવાર્થમ. માત્રાર્થમ એટલે પંચ વિષય છે ને એને ભોગવવા, એનું ગ્રહણ કરવા. પણ કઈ રીતે? શાસ્ત્રની મર્યાદામાં રહીને, ભગવાનની આજ્ઞામાં રહીને. આજે બુદ્ધિ એટલા માટે આપી છે તો માત્રાર્થમ વિષયનું ગ્રહણ કરવા વિવેકપૂર્ણ, અને ભવાર્થમ આ સંસાર સાગરથી પાર થવા માટે, અને આત્મનેવ કલ્પનાય ચ આત્માના કલ્યાણ માટે. કે મને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, શા માટે આપ્યો છે? કાર્યાણીના પહેલા વચનામૃતમાં મહારાજે આ લીધું, આ શ્લોક લીધો છે વચનામૃતમાં ભાગવતનું, કે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જના નામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. કલ્યાણ, આત્મકલ્યાણને માટે ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે, અને મનુષ્ય જન્મમાં પણ આ 4 વસ્તુ ભેટ આપી છે. એ મોટી કૃપા છે. મોટા મુક્તો કહે છે ને મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે, અને મનુષ્ય જન્મ જેમ શ્રેષ્ઠ છે એમ શ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની વસ્તુ કઈ છે? કે પરમ ધ્યેય, પરમ પ્રાપ્તિ, પરમ કલ્યાણ. તો એ ભગવાન આ મનુષ્ય જન્મથી ભગવાનને મેળવવા એ જ એનું ફળ છે. શી કૌ સુખ નિવારતા હરિ હસીને બોલાવે રે. શી કૌ સુખ નિવારતા. ભૂમાન સ્વામી લખ્યું કે આપણે આ સુખની વાત કહી શકાય એવી નથી કે ભગવાન આપણને હસીને બોલાવે, આપણને બેહારે, આવો પ્રસાદ લો, જમો. આ કેટલી મોટી વાત છે. મનુષ્ય જન્મનું એ જ ફળ છે કે ભગવાન મેળવવા માટે સદગુરુનો સમાગમ કરીને, સંત સમાગમ કરીને. મહારાજ કે આ સત્સંગનો મહિમા એવો મોટો છે, પ્રભાવ છે કે નિષ્કપટ ભાવે જો સત્સંગ કરે તો ગમે એવા સ્વભાવ કામ ક્રોધાદિક એ ટળે એવા નથી, તોય પણ ટળી જાય, વાર ન લાગે એવો આ સત્સંગ છે. માટે સદગુરુના શરણે જવું પડે, સદગુરુને સેવા. તો આપણે કાંઈ જઈ શકીએ એમ નથી ને ગયાય નથી ને આપણને ઘેર બેઠા મળ્યા છે. ઘેર બેઠા ભગવાન આવ્યા, ઘેર બેઠા સદગુરુઓ મળ્યા. આપણને બાહી ઝાલીને વ્યત્ય જે માયામાં તણાતા હતા એને ખેંચી લીધા. બાહે ઝાલીને કાઢી લીધે બારણે રે લોલ. બાહે ઝાલીને એ નહીં તો વહી જાત ક્યાંય ના ક્યાંય અલબેલે જાઉં. ધર્મ કુંવરને વારણે રે લોલ અલબેલે જાઉં. ધર્મ કુંવરને વારણે રે લો. જીવ જમના તે હાથથી છોડાવ્યા રે લો. જીવ જમના તે હાથથી એ મારી કર્મની રેખ પરામે ખયલ મેલે જાઉં. ધર્મ કુંવરની વારણે રે લોલ. મારી કર્મની રેખ ધર્મ કુંવરને વારણે લોલ. આ 84ના જીવ જેમ ભટકે છે, દુઃખ ભોગવે છે, એમ દ્રષ્ટિ કરીએ તો આપણે એમાં જ તણાતા હોત. પણ ક્યાં એવા પુણ્ય કર્મ કે આપણને આ ભગવાન મળ્યા, ભગવાન ઓળખાણા, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું, આવા સદગુરુઓ મળ્યા, આવા સત્સંગ મળ્યો. આ બધું મળ્યું છે કેટલું દુર્લભ છે. એ સુલભ કરીને આપણને આપ્યું.
એટલે આપણી ઉપર બહુ મોટી કૃપા છે. એવા સદગુરુના દર્શન કર્યા બધાએ, મોટા મોટાના, જેના દર્શન માત્રથી પાપ બળીને ભસ્મ થઈ જાય. એવા સદગુરુઓ કોઈ સામાન્ય વસ્તુ નથી. અઢળક એને જ્યારે અંતર્વૃત્તિથી જ્યારે આપણે જોઈએ, તપાસીએ, ત્યારે આપણા જેવો કોઈ ભાગ્યશાળી ભાગ જાગા રે આજ જાણવા, ભાગ જાગા રે આજ જાણવા, કોયા કોટી કલ્યાણ થયા, કોટી કલ્યાણ, ઉધારો ન રહ્યો એનો, પાયમાં પ્રગટ પ્રભુ પ્રમાણ, પાયમાં પ્રગટ પ્રભુ પ્રમાણ. આમ બાઈ જાલીને ભેટી કે આ મહારાજ લો, આ જીવને તમને હોંપ્યો અંબારો લો, આવી વસ્તુ છેલી હે. એવા સદગુરુઓ એક એક અંબારો. ઈશ્વર સ્વામી, વંદરાન સ્વામી, નિર્ગુણાનંદ બ્રહ્મચારી, મુનિ સ્વામી, એ મૂડીના સદગુરુ હરિનારાયણ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, ધર્મકિશોર પુરાણી સ્વામી, શ્વેત સ્વામી, ભગવત સ્વરૂપ સ્વામી, ગોપી વલ્લભ સ્વામી, એક એક તમે જુઓ કેવા એમ. એ કોની દ્રષ્ટિથી? આમ દ્રષ્ટિ કરી કે અમે એવું, અમારું એ તમારું, અમે એ તમે, તમે એ અમે જ છીએ ને. એટલે આ બધી જે વસ્તુ કાંઈ એમ નામ થાય છે, ઘણું કરવું છે, થતું હોય તો આપણે છે ને જાયલા રહે, પણ એ તો એટલે આ વસ્તુ એટલી સુગમ, દુર્લભ વસ્તુ સુગમ કરી દીધી. માટે કહે છે કે સદગુરુ એવા સેવો, એનો આપણને અત્યારે કદાચ ન હોય, હાલો નથી આપણને દેખાતા, હોય તો ખરા જ, ન હોય એવું તો છે જ નહીં. આ પૃથ્વી વાંજણી નથી. મહારાજ કે ભગવાનના સંત પૃથ્વી ઉપર જરૂર વિચરણ કરતા હોય, એની જો ઓળખાણ થાય જીવને, તો એ ભવસાગરને પાર પામી જાય. તો એવા સદગુરુ, તો એ આપણને તો આ બધું આપી ગયા છે, તો એ તો છે જ ને, દિવ્ય છે. મહારાજના મુક્તિ સદાય દિવ્ય છે, સત્સંગમાં હાજરા હાજર છે. સાચા ભાવથી છે તો એ આવીને ઊભા રહે. હે કેટલાય નથી પ્રસંગો બન્યા સાચા ભાવથી, તો એ એવા પ્રસંગો જ બન્યા છે કે એ અહીંયા હોય, ક્યાંય બેઠા હોય ને અહીંયા દર્શન આપીને એના ઈચ્છા પૂરી કરી હોય. એ સદગુરુના સંગેથી શું થાય છે? મનના વિવિધ પ્રકારના વિકારો છે, ભર્યા છે ને, એ વિકૃતિ નાશ થઈ જાય છે એના સંગથી, એના સમાગમથી. અને એ સદગુરુના સમાગમથી ભગવાનમાં પ્રીતિ દિન પ્રતિદિન વધતી જાય છે, ભગવાનમાં હેત વધતું જાય છે. હા, એવા સદગુરુઓ પોતાની ઓળખાણ કે પોતાનું કાંઈ અસ્તિત્વ રાખવામાં નહીં, ભગવાનને જ ઓળખાવા. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારે જગત માય, સંત પરમ હિતકારે જગત માય, સંત પરમ હિતકારી. ગુરુ વિના જ્ઞાન કોઈ મનમુખી પામ્યો નથી ને પામવાનો નથી, એ યાદ રાખજો. એમ શ્રુતિ સ્મૃતિ વેદ પુરાણ બધાય કહે છે. મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનમાં પણ કહે છે, શ્રુતિ વેદ પુરાણ એમ કહે છે કે આ શાસ્ત્રો તો છે જ ને, વાંચીને જ્ઞાન મેળવી લઈશું. હા, મેળવી લઈજો, જઈજો ધામમાં, ભગવાનને પામશો. ના પાડે છે, ગુરુ વિના જ્ઞાન ક્યારેય સ્થિર થતું નથી, સમજાતું નથી, રહસ્ય હાથમાં આવતું પણ નથી. એવું નક્કી કરીને એવા સદગુરુનો સમાગમ, સદગુરુની પ્રાપ્તિ, સદગુરુનો સમાગમ રાખજો. અને એવા ગુરુજીએ જે આજ્ઞા કરી હોય, એના વચન જે હોય, એને વિચારીને હૃદયમાં ધારણ કરજો, ધારજો. ધારવાની વાત આવે, જો કંઈ પણ વાત હોય તો. બાપા કહે છે અમે જે આ તમને વચન આપ્યું છે એને દ્રઢ કરીને ધારજો. લ્યો, ધારવું એટલે કંઈ સહેલું નથી. ઘણા નથી માંજ્યા રહેતા, ધારણ નથી થતું. એટલે ધારવાની વાત છે એમ કે આ અમે જે બોલ્યા છે, એવા સદગુરુ જે છે એના વચન છે, વિચારીને હૃદયમાં ધારજો. હરિ, જેથી હરિ
પામે પ્રગટ પ્રમાણ, જેથી ભગવાનની પ્રગટ પ્રાપ્તિ થાય, ઓળખાય. ગુરુજીના વચન રે વિચારે ધારજો રે, જેથી હરિ પામીએ પ્રગટ પ્રમાણ રે. મુક્તાનંદ કહે છે રે એવી રીતે વર્તતા રે. મુક્તાનંદ કહે છે રે એવી રીતે વર્તતા રે. તેને ઉર વાસ કરે ભગવાન રે, સદગુરુ સાચા રે સેવો સુધવા રે. એવા સદગુરુને હૃદયમાં ધારો, એના વચનને ઉરમાં ધારો. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. તપ તીર્થ વ્રત કરીને કરીએ કોટી ઉપાય, વ્રત તપ દાન કોટી કોટી કરો, પણ ભગવાન મળે નહીં ત્યાં સુધી સાગર, આટલે આ ભવસાગરનો પાર પમાતો તો ભગવાન ક્યારે મળે? કે એવા સદગુરુના સમાગમથી, એવા સદગુરુના સેવાથી, એવા સદગુરુના રાજીપાથી. તો આપણને આ બધું મળ્યું. માયાની મોટપ કેટલી છે, મિથ્યા છે, નાશ પામે છે. નદીના પૂર આવ્યો ક્યાં લગી રહે, ઘડીકમાં આવે ને પછી ઉતરી જાય. એમ માયાની મોટપ, આ લોકની મોટપ, આ બધી એ બધી એવી છે એમ. હવે સગા કુટુંબીને મેલીને એકલા જવું, આ કોરોનામાં બધાને અનુભવ નથી થયો. આમ સામે બધું હોય પણ કોઈ મળી શકે છે? કોઈ આવી શકતું નથી, કોઈ મળી શકતું નથી, કોઈ એને અડી શકતું નથી. દેવાન સ્વામીએ તો લખ્યું છે પણ એનું મનાનો અનુભવ નહોતો થતો, પણ આ અનુભવ બધાને કરાયો બ્રહ્મા આ લોકમાં. જો બધાને અનુભવ અડાય નહીં હો, લાગી જાય. કહો સગા કુટુંબી એકલા મરવું એ નક્કી છે. 184માં વારે વારે ભમવું પડે, આ બધું છે જ ને. તેથી દેવાન સ્વામી છેલ્લી એક કડીમાં આપણે ગાઈને કથાને વિરામ આપીએ. આજ અમૂલખ માણસનું તન આવ્યું, આજ અમૂલખ માણસનું તન આવ્યું. ભજવા સારું ભાવ કરે ભગવાન રે, ભજવા સારું અવ કરે ભગવાન રે. દેવાનંદ કહે માનતજીને માનજે, દેવાનંદ કહે માનતજી આનીએ વાત વિચારી સારે ચતુર સુજાણજો, વાત વિચારી સારે ચતુર સુજાણજો. એ ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, એ ભવસાગરનો પાર ન આવે વિના. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા સદગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ આભાર શાસ્ત્રી સ્વામીનો, ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા સમય પછી આપણે આ
યુટ્યુબ ચેનલ પર શાસ્ત્રી સ્વામીનો લાભ લઈ રહ્યા છીએ અને બધાને ખૂબ આનંદ આવે છે. તો બધા જ વતી હું ફરીથી શાસ્ત્રી સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે આવીને આવી રીતે નિયમિત રીતે કથામૃતનું પાન કરાવશો, તેમજ કથામૃતમાં આવતા વિવિધ પ્રસંગો એમની સરસ રીતે આપ જ જાહેરાત કરી સભાને વાકેફ કરીશો. હવે હું વિનંતી કરું છું કલ્યાણભાઈ વેકરિયાને, તેઓ પ્રાસંગિક તેમજ આ પાટોત્સવ નિમિત્તે યોજેલ પારાયણમાં પોતાનું મંગલ ઉદ્બોધન કરીશે. શ્રી કલ્યાણભાઈ વેકરિયા, મૂર્તિ મેગેઝિનના તંત્રી કલ્યાણભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમર્થ સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં સૌ સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે પાટોત્સવ પારાયણનો પ્રારંભ 3 સોપાન છે આપણે આ પાટોત્સવના, આપણે છત્રીધામના. એક તો જે પાટોત્સવ જે કહીએ એ મહારાજના જે સ્વરૂપો પધરાવવામાં આવ્યા એ એમનો જે દિવસ. બીજું આમાં સોપાન છે બાપાશ્રીની વાતો જે લખાઈ, એ પહેલાં લખાઈ છે આમ તો યોગાનુયોગ બાપાશ્રીની જે સહમતિ લેવામાં આવી કે બાપા તમે જે વાતો કરો છો એ અમારે લખવી છે એવું ઈશ્વરચંદ્રદાસ સ્વામી પૂછ્યું, ત્યારે બાપાશ્રી કીધું સારું લખો. એ દિવસ પાટોત્સવનો જ દિવસ થાય છે, વૈશાખ સુદ પૂનમ. પછી લખાઈ બીજા દિવસે, એટલે કે વૈશાખ વદ એકમ પડવો. પણ જેમ બાપાશ્રીએ કીધું ને આ અમારું જન્મસ્થાન, એમ બાપાશ્રીની વાતોનો જો જન્મ કહેવાય તો એ આપણો પાટોત્સવનો દિવસ કહેવાય, એમ ખોટું નહીં એમ કહો તો. એમ મંજૂરી મળી ને એ દિવસે. અને એ જ ગણાય. આજે પત્ર આવ્યો હોય તમે ગમે ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટ કરો, પણ પત્રની તારીખ લખાય કે આ દિવસે પત્ર લખાયો, આ મંજૂરી મળી એમ. એટલે એ બીજું સોપાન. ત્રીજું સોપાન તો ચરણારવિંદ પ્રતિષ્ઠા. એ વહેલો છે આમ તો ચૈત્ર સુદ ત્રીજના, પણ ચૈત્ર સુદ ત્રીજનો સમય હોય ને તો અત્યારની પરિસ્થિતિએ વાત કરો તો હંમેશા પરીક્ષાઓ ચાલતી હોય, એટલે હરિભક્તો દેશ પરદેશથી આવતા હોય, અનુકૂળ ન હોય એ દિવસે આવવા માટે. એટલે આપણે પછી એ પ્રતિષ્ઠા જે ચરણાવિંદની કરી છે તો એનું પૂજન વિધિ બીજું ત્રીજું બધું જે કંઈ છે એ પણ આ પાટોત્સવમાં આવરી લઈએ છીએ. અને આમ તો મુખ્ય કેન્દ્ર જે ચરણારવિંદ છે આપણા છત્રીના, છત્રી નામ જ એના ઉપરથી છે, કેન્દ્ર સ્થાન જ એ છે. એટલે આ 3 સોપાન આ પારાયણના છે આપણે. પણ આપણે કહીએ પાટોત્સવ એમ, કારણ કે મૂળ તો મંદિરનું નિર્માણ થયું. હવે પાટોત્સવ ને પ્રાગટ્યોત્સવ, આમ ભેદ શું એમ? આમ કાંઈ નહીં ભેદ, પણ છતાં સમજવા માટે એક વાત લઈએ. મહારાજે વેદરસમાં કીધું છે કે ભગવાનનું પ્રાગટ્ય 3 રીતે થાય છે. દ્રષ્ટાંત આપ્યા છે, એમાં જે દ્રષ્ટાંત આપ્યા છે તો એમાં એવું કીધું કે અનુસૂયા થકી દત્તાત્રેય, દેવહૂતિ થકી કપિલ ભગવાન, કૌશલ્યા થકી શ્રીરામ અને દેવકી થકી શ્રી કૃષ્ણ ભગવાન. આજે પ્રગટ થવાની ભગવાનની રીત આ એક રીત. પછી બીજી રીત, શિવના હૃદયમાં પ્રકાશ થઈને ભગવાન પ્રગટ થયા, નારદના હૃદયમાં પ્રકાશ કરીને ભગવાન પ્રગટ થયા, સુખદેવજીના હૃદયમાં પ્રકાશ કરીને ભગવાન પ્રગટ થયા. આ બીજી રીત. પછી એ રીતને મહારાજ આગળ વાત કરે છે. રામાનંદ સ્વામીના હૃદયને વિશે પ્રગટ થઈને રામાનંદ સ્વામી રૂપે, ગોપાળાનંદ સ્વામીના હૃદયમાં પ્રગટ થઈને ગોપાળાનંદ સ્વામી રૂપે, બ્રહ્માનંદ સ્વામીના હૃદયમાં પ્રકાશ કરીને બ્રહ્માનંદ સ્વામી રૂપે, નિત્યાનંદ સ્વામીના હૃદયમાં પ્રકાશ કરીને નિત્યાનંદ સ્વામી રૂપે, મુક્તાનંદ સ્વામીના હૃદયમાં પ્રકાશ કરીને મુક્તાનંદ સ્વામી રૂપે. આટલી વાત મહારાજે કરી. આ બીજી રીત ભગવાનની પ્રગટ થવાની. પહેલી જે રીતો આપણે ઉજવીએ છીએ પ્રાગટ્યોત્સવની,
એ બધા ઉજવીએ છીએ. મહારાજે પોતાનું કીધું નહીં આમાં, પણ એ તો સમજવાનું જ હોય ને. ભક્તિ થકી મહારાજ પ્રગટ થયા, એ રીત એમ. આ બીજી રીત. પછી ત્રીજી રીત, મૂર્તિમાં પ્રવેશ કરીને ભગવાન જે પ્રગટ થાય છે. મંદિરોનું નિર્માણ થાય, મૂર્તિ પ્રતિષ્ઠા થાય, અને એમાં જે પ્રવેશ કરીને ભગવાન પ્રગટ થાય, પ્રતિષ્ઠા તો જેને કહે છે, આ ત્રીજી રીત. આ ભગવાનના પ્રગટ થવાની રીત આપણે એટલે પાટોત્સવ, પ્રતિષ્ઠા ઉત્સવ. એટલે 3 રીતે ભગવાન પ્રગટ થાય છે ને આપણે 3 રીત ઉજવીએ છીએ. એટલે આ એક જસ્ટ આ તો બેઝ બાંધ્યો. પાટોત્સવ એટલે શું? એટલે ભગવાન તો મહારાજે શું કીધું, બાપાએ પણ કીધું, અક્ષરધામમાંથી જે પ્રગટ થયું સ્વરૂપ, મનુષ્ય રૂપ સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ એક છે. તો પ્રાગટ્યોત્સવ અને પાટોત્સવ એક છે, એમ એ જુદું નથી. એમ એ જ આનંદ હોવો જોઈએ, એ જ સમજણ હોવી જોઈએ. એટલે પાટોત્સવ એટલે પ્રાગટ્યોત્સવ અને પ્રાગટ્યોત્સવ એટલે પાટોત્સવ, એ એક જ છે બધું. એમ આ મહારાજના વચન ઉપરથી આવું તારણ કાઢીએ છીએ. મૂળ વાત કરવી છે તો આજે એ વાત કરવી છે. મહારાજના ચરિત્રો તો આપણે સાંભળ્યા, બહુ સરસ રીતે વર્ણન થયું, પણ મુનિસ્વામીના 3 મહાન કાર્યની એક મને વાત કરવી છે આજે. એમ કારણ કે આ જે સંસ્થા છે એનો જે આખો વિકાસ કર્યો છે ને, એના પાયામાં જો કાંઈ કોઈ પુરુષ હોય ને તો એ મુનિસ્વામી કેશવપ્રિયદાસજી સ્વામી. તો પહેલું કાર્ય, ચરણાવિંદની જે પ્રતિષ્ઠા થઈ સંવંત 1971. આ બધું સંવંતમાં લખાયું છે ને, એટલે સંવંતમાં બોલવું સહેલું રહેશે જરા. સંવંત 1971, ઈસવીસન કયો તો 1915. એટલે સંવંત 1971માં પ્રતિષ્ઠા થઈ. પછી હનુમાનજી મહારાજ પધરાવ્યા બાપાશ્રીએ 78માં. આવતા વર્ષે એને 100 વર્ષ થાય છે. એ આવી રહ્યો છે પ્રસંગ. એ પાટોત્સવની જોડે જોડે જ ઉજવાશે. અનુકૂળતા મહારાજને પ્રાર્થના કરીએ કે બધું સાનુકૂળ કરી દે એમ. પછી 71થી કરી અને 50 વર્ષનો ગાળો એમ કહો ને, એ આપણા માટે કઠણ કાળ હતો. પરિસ્થિતિ બહુ બદલાઈ ગઈ હતી, વિરોધ બહુ હતો. એટલે 50 વર્ષ એટલે મહારાજનો આખો જીવનકાળ નીકળી ગયો. આમ જોવા જઈએ તો મહારાજે 50 વર્ષમાં તો પ્રગટ થઈને અંતર્ધ્યાન થઈ ગયા, અને જે બધું સ્થાપન કરવું હતું એટલો કાળ આપણે છત્રીએ ચરણાવિંદ પધરાવ્યા પછી મંદિર નિર્માણ છેક 1963માં શરૂ થયું. એટલે 15ની સાલ જે હતી ને 1915થી 1963, એટલે 63ની અંદર શું થયું કે જે જગ્યાએ બાપાશ્રીએ ચરણાવિંદ પધરાવ્યા એ જમીન બાપાશ્રીની પોતાની હતી. એટલે એના વારસદારો તો પછી કાનજી બાપા અને મનજી બાપા થયા કાયદાની રીતે. એટલે એ જમીન પછી કાનજી બાપાએ અને મનજી બાપાએ મુનિસ્વામીના કહેવાથી એક ટ્રસ્ટ રચ્યું ને એને કૃષ્ણાર્પણ કરી, અને પછી મંદિરનું નિર્માણ થયું. અને એ મંદિરનું પ્રતિષ્ઠા કરવામાં આવી. ઘનશ્યામ મહારાજને બાપાશ્રીનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું. બાપાશ્રીનું સ્થાન છે, બાપાશ્રીનું સ્વરૂપ હોય, સ્વાભાવિકપણે હોય. અને એ સાલ એટલે 1964, સંવંત 2020. એટલે 1915થી 1964 બરાબર 49 વર્ષ મહારાજ રહ્યા. એટલો ગાળો આમ જ ગયો. એટલે સાચવી રાખવામાં આવ્યું આ સ્થાન. 49 વર્ષ સુધી આ સ્થાનને સાચવી રાખવામાં આવ્યું, અને એ મહેનત કરી કાનજી બાપા અને મનજી બાપાએ. અને એ જમીન પછી ટ્રસ્ટને અપાઈને મંદિર નિર્માણ થયું. આજે એનો પાટોત્સવ દિવસ એટલે 57મો. એટલે આ જે કાર્ય જે કર્યું એ કર્યું મુનિસ્વામી કેશવપ્રિયદાસજીએ. એટલે આજે જે આપણે બેઠા છીએ, આટલો જે વિકાસ થયો છે, જે કંઈ થયું છે, એના પાયામાં વસ્તુ હોય તો આ મુનિસ્વામીની મહેનત. ખાલી મંદિર નિર્માણ કર્યું એવું નહીં, ઉતારા કર્યા સાથે સાથે. મંદિરની સાથે સાથે જે ઉતારા થયા હતા. અત્યારે જે કાનજી બાપા ભુવન છે એનો જે ગ્રાઉન્ડ ફ્લોર એ મુનિસ્વામી નિર્મિત ઉતારા થયા છે. એ ઉતારા એમને બનાવડાવ્યા છે. અને પછી 10 વર્ષ રહીને
એટલે કે 1974માં સંવત 2030માં સભા મંડપનું નિર્માણ થયું. નિર્માણ કરીને ઉદ્ઘાટન કરીને એ જ દિવસે મુનિસ્વામીએ લીલા સંકેલી લીધી. આ મુનિસ્વામીના કાર્ય, આ મુનિસ્વામીનું ઋણ આપણને ચૂકવવાનું છે. એટલે આ પહેલું મહાન કાર્ય મુનિસ્વામી. પાછળથી વિકાસ થતો ગયો સંસ્થાનો, ઘણો બધો વિકાસ થયો. કારણ કે પછી ટ્રસ્ટની રચના થઈ, એક બોડી બની, પ્રથમ પ્રમુખ બન્યા માવજી બાપા. આખી પછી થાય ને પછી તો એક આખું રચના થઈ ગઈ ને, અને સંસ્થાનો વિકાસ થતાં થતાં આજે આપણે ઊભા છીએ એ સ્થાન છે. એટલે 64થી કરીને અત્યારે કેટલા વર્ષ થયા? 57નો પાટોત્સવ છે ને, એમ 57 વર્ષમાં આપણે અત્યારે છીએ. આમ સરવાળે ગણો તો જે ચરણાવીન પધરાવ્યા ત્યાંથી કરીને અત્યારે 115 વર્ષ. એટલે આમ ડબલ 57 વર્ષ પાટોત્સવ ને 115 વર્ષ 115ની પણ બાપાશ્રીની વાતોનું જે નિર્માણ થયું એને 115 વર્ષ, એટલે એ ડબલ થયું. એટલે બીજું જે સોપાન છે ને એને ગાળો એનાથી આગળનો છે એમ. અને આ ચરણાવીન પધરાવ્યા એ તો એ પછીની વાત છે. એને આપણે 106 વર્ષ થયા. એ 15ની સાલમાં આપણે 100 વર્ષ કૃપા વર્ષા મહોત્સવ ઉજવેલો. આપણે 2006ની અંદર બાપાશ્રીની વાતો અને વચનામૃત રહસ્યાતનો પણ ઉત્સવ ઉજવેલો. કારણ કે મંજૂરી મળી ત્યારે પછી આપણે ઈશ્વરચંદ્રદાસ સ્વામીએ ખાલી બાપાશ્રીની વાતો લખી એવું નથી, પ્રશ્નો પણ ત્યારે પૂછાવાના શરૂ કર્યું ને એ લખાવા માંડ્યા, ઉત્તરો લખાવા માંડ્યા. એટલે આ એક કાર્ય. બીજું કાર્ય મુનિસ્વામીનું, બાપાશ્રીની વાતો વાર્તા 110થી વાર્તા 129, વાર્તા 149થી વાર્તા 155, બીજા ભાગની વાતો એ મુનિસ્વામીએ લખી છે. છેલ્લો યજ્ઞ બાપાશ્રીએ કર્યો એ પૂર્વેની વાતો એટલે 129થી 149, અને એ યજ્ઞ પછી સદગુરુઓ તો જતા રહ્યા હતા ને પછી જે વાતો લખાલી 7 વાતો છે એમાંની 152મી વાત જે આખો બાપાશ્રીની વાતોનો સાર છે એ અલગ. ભલે આમ બાપાશ્રીની વાતો બોલ્યાને વાત કરી એમ નથી, આખો વાતોનો સાર છે. એને બાદ કરો તો આ 6-7 વાતો અને આગળની 20 વાતો એટલે 26 વાતો મુનિસ્વામીએ લખેલી છે. અને ઈશ્વરચંદ્રદાસ સ્વામીએ એ જે વાતો મુનિસ્વામીએ લખી એને બાપાશ્રીની વાતોમાં સમાવિષ્ટ કરી. બાકી તો ઈશ્વરચંદ્રદાસ સ્વામી પોતે આવતા અહીં અને જે પ્રશ્નો ઉત્તર થતા અને થતું એ લખાણ છે. પણ આ જે વાતો છે ત્યારે સદગુરુ અહીંયા નહોતા, મુનિસ્વામીએ નોંધ કરેલી વાતો. એટલે બાપાશ્રીની વાતોમાં આ એક ધ્યાન રાખવાનું. આપણે ખ્યાલ છે આમ તો ઈશ્વરચંદ્રદાસ સ્વામીએ કર્યું છે, પણ 26 વાતો મુનિસ્વામીની છે. એટલે બાપાશ્રીની વાતોમાં એનું યોગદાન એમ મુનિસ્વામી. બીજું, અબજી બાપાશ્રીનું જીવન વૃત્તાંત પુસ્તક લખ્યું. એ તો બાપાશ્રીની જ મંજૂરી લીધી એમને, એ પુસ્તક લખ્યું. 71ની સાલમાં ચરણાવીન પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો. બાપાશ્રી પ્રતિષ્ઠા કરી ચરણાવીનની. પછી સ્વામી ભુજમાં જ રહ્યા. બાપાશ્રી અંદર ધ્યાન થયા ત્યાં સુધી જતા હોય, આમ અમદાવાદ કાળુપુરના મૂળ સંત એટલે જતા હોય, આવતા હોય. પણ એ જે 12-13 વર્ષ મુનિસ્વામી કચ્છમાં રહ્યા. એટલે સતત 13 વર્ષનો યોગ બાપાશ્રીનો. સદગુરુઓ વર્ષમાં એક વખત આવતા, મહિનો રહેતા, યોગ કરતા. આમાં કેવું છે ખબર છે, હંમેશા બહારથી આવતા ને જતા હોય ને એ દેખાય કે આવ્યા, વર્ષો વર્ષ આવતા, પણ આ તો અહીંયા જ હતા. સતત યોગ હતો, 13 વર્ષનો યોગ. એ દરમિયાન જે વાતો એમને સાંભળી હોય, અને 13 વર્ષ રહ્યા હોય તો કંઈક સાંભળ્યું હોય થોડું. કેટલા પ્રસંગો બાપાશ્રીને તો આખું જીવન એને જાણ્યું હોય, અહીંયા રહીને બધું હરિભક્તો સાથે રહીને બધું જાણ્યું હોય. એ જે વસ્તુને એ જે વાતો છે ને એટલે અબજી બાપાશ્રીના જીવન વૃત્તાંતમાં લખાય. એટલે સમગ્રપણે જે બાપાશ્રીની વાતોને વાંચવી હોય ને તો આ પણ વૃત્તાંત પણ આવે. ત્યારે વાત થાય છે બાપાશ્રીએ શું કીધું એની, તો જીવન વૃત્તાંત. એટલે બીજું પુસ્તક એ
ત્રીજું પુસ્તક, અને એ જે પુસ્તક છે ને જીવન વૃત્તાંત, એ 1957માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ઘણા વર્ષ નીકળી ગયા. બાપાશ્રી અંતર ધ્યાન થયા, હવે આ છે ને ઈસવીસન છે 1957, અંતર ધ્યાન થયા 1928ની સાલમાં, એટલે આટલા વર્ષ નીકળી ગયા બીજા, એમ 30 વર્ષ એમ. એટલે 1957માં એ જીવન વૃત્તાંત પ્રસિદ્ધ કરવામાં આવ્યું એમ. આ બધું પછી થયું છે. આ પછી થવાનું કારણ છે ઓલો કપરો કાળ, 50 વર્ષનો જે કાળ કહેવાય ને, એ કપરો કાળ. એમાં મુનિસ્વામી આવું બહુ કર્યું નહીં, કારણ કે પરિસ્થિતિ બહુ જ પહેલી હતી, બધાને ખબર છે, વૃદ્ધો એને ખ્યાલ છે આ બધી જે પરિસ્થિતિ હતી એમ, જે ફેસ કરવાની આવી હતી એમ. બીજું પુસ્તક બ્રહ્મચારી મહારાજ લખતા હતા, અનાદિમુખ ચરિત્રામૃત, એ પદ્યમાં લખાયું. જીવન વૃત્તાંત ગદ્યમાં લખાયું. તો બાપાશ્રી હતા એ સમયમાં જ બ્રહ્મચારી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા, બરાબર. એટલે ઉત્તરાર્ધ જે છે અનાદિમુખ ચરિત્રામૃતનો, તો બ્રહ્મચારી મહારાજ અંતર ધ્યાન થયા એ 56મો કે 57મો તરંગ છે. કુલ તરંગ 121 છે. તો બ્રહ્મચારી મહારાજ અંતર ધ્યાન થયા પછી, એટલે કે 56મા તરંગથી કરીને 121મી તરંગ જે છે એ મુનિસ્વામીની રચના છે અનાદિમુખ ચરિત્રામૃતમાં. એટલે મુનિસ્વામીની જે વાણી કે વાતો બાપાશ્રીની વાતોમાં છે, જીવન વૃત્તાંત તો એમનું જ છે. અને અનાદિમુખ ચરિત્રામૃતનું વાર્તા કે તરંગ 56થી કરીને છેલ્લો તરંગ 121 એ મુનિસ્વામીની રચના. એટલે 56 પછી વાંચો ને ત્યારે યાદ રાખવાનું કે આ મુનિસ્વામીની રચના છે. આમ તો બ્રહ્મચારી મહારાજનો તરંગ છે, એટલે બ્રહ્મચારી મહારાજ કહેવાય. પણ 82ની સાલમાં જ બ્રહ્મચારી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. પછીના જે 2 વર્ષની જે પ્રસંગો છે એ મુનિસ્વામીના. એટલે આ મુનિસ્વામીનું યોગદાન કહેવાય રહ્યું છે સત્સંગની અંદર. ઘણી વખત આવી વસ્તુ ધ્યાનમાં ના આવે આપણને એમ. અને એ ઉપરાંત અનાદિમુક્ત એટલે બાપાશ્રીનું જે જીવન ચરિત્ર, અબજી બાપાશ્રીનું જીવન ચરિત્ર, એ સોમચંદ બાપા કચ્છમાં રહીને ઘરોઘર ફરીને પૂછીને જાણીને પછી લખ્યું ને પ્રસિદ્ધ કર્યું. એટલે એમાં થોડું વિશેષ હોય, કારણ કે આ તો સંતો હતા, ગ્રહસ્થો હતા. આ અને સોમચંદ બાપા તો ઘરોઘર જઈ શકતા ને જતા. વિશેષ થોડું જાણવા મળ્યું હોય. એટલે અનાદિમુક્ત ચરિત્રામૃત બ્રહ્મચારી મહારાજનું, જીવન વૃત્તાંત મુનિસ્વામીનું અને જીવન ચરિત્ર સોમચંદ બાપાનું, આ ત્રણે મળીને બાપાશ્રીનું પેલું થાય. પણ મુનિસ્વામીની વાત છે તો કહેતા એ મુનિસ્વામી, અરે હવે આના પણ આજે સોમચંદ બાપાએ જીવન ચરિત્ર રાખ્યું એમાં પણ એમનો રોલ પ્રૂફ રીડિંગ. એટલે બાપાશ્રીના જે કંઈ પુસ્તકો છપાયા છે ને બાપાશ્રીના વખતમાં છે ને, એમાં બધામાં મુનિસ્વામીનો રોલ. આ એનું બીજું મહાન કાર્ય. પહેલું કાર્ય કયું કે છત્રી નિર્માણ, બીજું કાર્ય આ, ત્રીજું કાર્ય. આમ તો ઘણા કાર્ય, પણ આ તો વિશેષ મને જે જણાય છે. શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે એમ કીધું, રામાનુજાચાર્યએ કર્યું એવું જે બ્રહ્મસૂત્રનું ભાષ્ય અને શ્રી ભગવદ્ ગીતાનું ભાષ્ય એ અમારું આધ્યાત્મશાસ્ત્ર છે. હવે ખાલી બ્રહ્મસૂત્રને ન કીધું અમારું આધ્યાત્મશાસ્ત્ર છે, ખાલી ગીતાને પણ ન કીધું. મહારાજે પ્રથમના 7મા વાચનમાં કીધું છે, અધ્યાત્મ વાર્તા છે કોઈને સમજાતી નથી, ભ્રમી જવાય છે. આ બ્રહ્મસૂત્રથી ને ગીતાથી ને ઉપનિષદોથી ભ્રમેલા જ છે બધા, એમ નથી સમજાતી આ વાત. એ વાત ભ્રમી જવાય છે. મહારાજે સ્પષ્ટ કર્યું પ્રથમના 7મા વાર્તા. એટલે એમને કીધું કે રામાનુજાચાર્યએ કર્યું છે એનું ભાષ્ય. એટલે મહારાજે કીધું ને કે સત્પુરુષ થકી સમજાય છે. એટલે સત્પુરુષે એટલે એમાં સત્પુરુષ ઘણા, એમ કે આના ભાષ્ય તો અનેક થયા છે, પણ શ્રીજી મહારાજે રામાનુજાચાર્યને લીધું કે એમાં સાકારપણાનું પ્રતિપાદન છે. બાકી બ્રહ્મસૂત્ર એટલે ઉપનિષદોના સાર. કહેતા વ્યાસજીએ બ્રહ્મસૂત્ર જે કર્યું એ પહેલાં જે જ્ઞાન હતું વેદોનું એને એક સૂત્રમાં કર્યું, બ્રહ્મસૂત્ર. અને એ સમયે કૃષ્ણ ભગવાન હતા, એમને જે જ્ઞાન આપ્યું એ ભગવદ્ ગીતા. એટલે બે શાસ્ત્ર આધ્યાત્મ અને વ્યાસજીએ રચ્યા એ વખતે. એટલે એના જે ભાષ્ય એ આધ્યાત્મશાસ્ત્ર કીધા. એટલે ભાષ્ય અને અધ્યાત્મશાસ્ત્ર કીધા. શું કામ કે સત્પુરુષ થકી સમજાય છે. એ ગમે તો એના કેવા અર્થ કરી દે કંઈ કહેવાય નહીં એમ. અહમ બ્રહ્માસ્મિના અર્થ થયા છે ને, બાકી વેદના 4 મહાવાક્ય બહુ જબરજસ્ત એમ. અર્થ કેવા થઈ ગયા ને ક્યાં જઈને ઊભા રહી ગયા એનું કંઈ ખબર નથી પડતી એમ.
આ થયા કૃષ્ણ ભગવાનના વખતના શાસ્ત્રો. શ્રીજી મહારાજના વખતના જો શાસ્ત્ર કયો તો વચનામૃત અને શિક્ષાપત્રી એ બે પ્રથમ સ્થાને કહેવાય. ચરિત્રો ગ્રંથો છે એ ખરા મહારાજને એપ્રુવડ બધું મહારાજના વખતમાં જ થયું, પણ સૌથી શિરોમાન્ય જો કહેવાય તો વચનામૃત અને શિક્ષાપત્રી. વાત છે સત્પુરુષ થકી સમજાય. વચનામૃતને હવે સમજવાના છે. ગીતાને સમજવી છે તો રામાનુજાચાર્ય કીધું એમ, બ્રહ્મસૂત્રને સમજવું છે તો રામાનુજાચાર્ય કીધું એમ, વચનામૃતને સમજવું છે તો હતા બધા ગોપાળાન સ્વામીને બધા, પણ છતાં બાપાશ્રી એ તો વાત ખબર છે સત્સંગને મહામુક્ત, બરાબર, એમના થકી સમજવાનું રહ્યું હવે. એટલે વચનામૃત એટલે વચનામૃત રહસ્યાર્થ કામ કર્યું ઈશ્વરચંદ્રદાસ સ્વામીએ. વાણી શ્રીજી મહારાજની, પણ સત્પુરુષ કોણ તો અબજી બાપા. એમને જે વાત કરી એ તો ઈશ્વરચંદ્રદાસ સ્વામી પ્રશ્ન પૂછ્યા, લખ્યું ને કર્યું, પણ મૂળ રહસ્ય કોણે કીધું? અબજી બાપાએ કીધું. તો એ આપણે સૌ જાણીએ છીએ વચનામૃત રહસ્યાર્થ. તો બીજું શાસ્ત્ર શિક્ષાપત્રી, અધ્યાત્મશાસ્ત્ર. આપણે ધર્મશાસ્ત્ર ભલે કહીએ છીએ, હું એને અધ્યાત્મશાસ્ત્ર જ કહું છું. એમ કે છે આપણે સત્સંગમાં કહેવાય છે બે મુખ્ય શાસ્ત્ર. તો એનું રહસ્ય કર્યું મુનિસ્વામીએ. આ મુનિસ્વામીનું ત્રીજું મહાન કાર્ય. એટલે કારણ સત્સંગના જો અધ્યાત્મશાસ્ત્ર કેવા હોય ને તો વચનામૃત રહસ્યાર્થ અને શિક્ષાપત્રી રહસ્યાર્થ. વચનામૃત રહસ્યાર્થને વિશેષપણે આપણે કહીએ છીએ ને પ્રસિદ્ધ થાય છે, પણ શિક્ષાપત્રી રહસ્યાર્થનો એટલો જ રોલ છે અને આપણે એને ઉપાડવું જોઈએ ઝુંબેશ. જ્યારે સત્સંગીને કોઈ પુસ્તક આપવું હોય ત્યારે વચનામૃત રહસ્યાર્થ, જ્યારે બિન સત્સંગીને જો સમજાવવાનું તો ત્યારે શિક્ષાપત્રી રહસ્યાર્થ પુસ્તક આપવાનું એમને બહુ જરૂરી છે આ વસ્તુ. શિક્ષાપત્રી રહસ્યાર્થનો હું તો કહું છું એને બહુ જ પહેલાં કરવાની જરૂર છે, એટલે વેગ આપવાની જરૂર છે એ પુસ્તકને. આ બે પુસ્તક કેવા છે, એટલે મહારાજે જે આખી રીતિ કરી છે ને એ શિક્ષાપત્રીમાં છે. નિષ્ઠુરાનંદ સ્વામી કીધું, નહોતી દીઠી નહોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. હા, તો એને પ્રવર્તાવેલી રીત છે એ કેમ સમજાશે એમ. શિક્ષાપત્રી એટલે એને ચલાવેલી રીત, એને પ્રગટાવેલી પુનિત, એ કોણ સમજાવશે? સત્પુરુષ. એના સાચા અર્થ સમજવા પડશે એમ, બરાબર. અને ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે આ રીત, આ વાતો ને આ સંતો અક્ષરધામમાંથી મહારાજ લાવ્યા છે. હવે તો પછી હવે એને સમજવું પડશે. હવે જેમ કે સીધે સીધું કંઈ ન હોય એમ, અધ્યાત્મશાસ્ત્ર સીધે સીધા ન હોય એમ. એટલે આ ત્રીજું કાર્ય જે છે ને એની વાત થઈ રહી છે, અને એ કાર્ય એટલે આ શિક્ષાપત્રી રહસ્યાર્થ. વચનામૃતની વિશેષતા આપણે કહીએ છીએ ને, આપણે ઘણી વખત સાંભળ્યું છે. શું વિશેષતા એમ? તો કે વચનામૃત થકી જ એના રહસ્ય, બહારથી નહીં. આ થઈ વચનામૃત રહસ્યાર્થની વિશેષતા. શિક્ષાપત્રી રહસ્યાર્થની વિશેષતા શું? તો કે ભારત વર્ષનું એક પણ શાસ્ત્ર છોડ્યું નહીં. ઓમાં કોઈ લીધું નહીં, વચનામૃત રહમાં બીજું કોઈ શાસ્ત્ર લીધું નહીં, અને શિક્ષાપત્રી રહસ્યાર્થમાં મુનિસ્વામી એક શાસ્ત્ર છોડ્યું નહીં. આ એની વિશેષતા. બેની વિશેષતા છે ને આમ એક્સ્ટ્રીમ ઉપર છે. આ નાની સૂની વાત નથી. ભારત વર્ષનું કોઈ શાસ્ત્ર છોડ્યું નહીં શિક્ષાપત્રી રહસ્યાર્થમાં વાત કરવા માટે. આ એની વિશેષતા છે, અલગ વિશેષતા છે. એટલે બીજાને ક્યારેક કંઈક કેવું હશે, જેને સત્સંગી નથી ને કેવું હશે ને, તો શિક્ષાપત્રી રહસ્યાર્થ આપી દો. દળદાર ગ્રંથ છે, હવે વાંચે કેટલો ને કેટલો, પણ અભ્યાસુ હોય ને જેને મુમુક્ષુ હોય ને તેના માટે બહુ કામનો છે. અને એમાં રહસ્ય તો શું છે? બાપાશ્રીના સિદ્ધાંતોનું જ રહસ્ય છે ને. એટલે એ શાસ્ત્ર પાછળના કોઈ સત્પુરુષ જો હોય તો એ બાપાશ્રી છે એમ. એટલે મુનિસ્વામીના જે કાર્ય છે એમાં આ ત્રણ કાર્ય એવા છે. ભલે બે ઓલા સાહિત્ય કહેવાય ને આ પણ સાહિત્ય કહેવાય, પણ આ એક અલગ રચના છે. અને આ જે શિક્ષાપત્રી રહસ્યાર્થ એ દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પ્રસિદ્ધ થયેલું. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે એનું પ્રૂફરીડિંગ કરાવેલું. નામ કંઈક મને લાગે ભાલજા સાહેબ હતા કે કોઈ એમના પાસેથી, એવું બધું યાદ નથી રહેતું. પણ આવી રીતે મુનિસ્વામીનું જે કાર્ય છે એને યાદ કર્યું આજે. કારણ કે
પાટોત્સવ દિવસ જે આપણે છત્રીનો ઉજવીએ છીએ એમાં મુનિસ્વામીએ જ્યાં નિર્માણ કર્યું અને શાસ્ત્ર આપણે વાંચીએ છીએ એમાં મુનિસ્વામીનો શું રોલ હતો એ વાત કરી. આપણું કોઈ શાસ્ત્ર એવું નથી કે જેમાં મુનિસ્વામીનો પેલું નથી, એનો હાથ નથી એમાં. અને શિક્ષાપતિ રહેશે એટલે આપણે જે ઊભા છીએ ને અત્યારે એ મુનિસ્વામીના કાર્યમાં એમાં દરેકમાં ઊભા છીએ આપણે અત્યારે. કેમ ભૂલી શકીએ એમને? એટલે આજના દિવસે એમને યાદ કર્યા. તો વિશેષ સમય તો આજે નહીં લઈએ, કારણ કે પારાયણને આ વાર્તા જો કરવા જઈએ તો કોઈ અંત આવે એવું નથી. પણ આજે જ પહેલા દિવસે આ વાત એટલા માટે કરી કે આપણે આજે પારાયણ સાંભળી રહ્યા છીએ તો એ પારાયણ કયા સ્થાને છે એક વાત ફરીથી એક ઉચ્ચારી લઉં. શાસ્ત્રનું એવું વચન છે જ્યાં ભગવાને અવતાર ધારણ કર્યો હોય એ સ્થાન અને જ્યાં સત્પુરુષોએ દેહ છોડ્યો હોય એ સ્થાન ને ધન્ય છે. એવું બેનો સંગમ એટલે અબજી બાબાનું છત્રી સ્થાન, બાપાશ્રીનું પ્રાગટ્ય સ્થાન, મુનિસ્વામી અહીંયા કને દેહ છોડ્યાનું સ્થાન. બાપાશ્રીનું પણ પેલું અગ્નિ સંસ્કાર તો અહીંયા જ થયો એમ. છતાં પણ પ્રાગટ્ય અને પેલું સ્થાનની જે મહત્તા છે એ અહીંયા છે. એવું આ તીર્થભૂમિ, એ તીર્થધામમાં જે આપણે કથા સાંભળીએ છીએ એટલે કથાનો એક પહેલો રહે દિવ્ય ભાવ રહે કે આપણે આ કથા છે એનું સ્થાન શું છે, કઈ જગ્યાએ થઈ રહી છે, એની મહત્તા સમજાય. એટલે આ વાત કરી, મુનિસ્વામી વિશે વાત કરી. વિશેષ કંઈ વાત આજે નહીં કરીએ, સમય મોડું થાય. દરરોજ આપણે મહારાજના ચરિત્રો અને અન્ય બધા જે મુક્તોના ઉદ્ગારો સાંભળીશું. અત્યારે આટલું જ. દરરોજ જુદા જુદા મુક્તો લેશું આપણે. તો સૌ રાજી રહેજો. થોડું સંકલન કરીને વાત કરી છે, કદાચ કંઈક તારીખમાં કે પેલું થોડું ભૂલચૂક થઈ હોય, નથી આમ તો સુધારી લેશો. અને આપ સર્વે મારા પર રાજી રહો એવી પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર કલ્યાણભાઈનો, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ રીતે કલ્યાણભાઈ વાત કરે ત્યારે આપણને એમ જ થાય કે વાત કર્યા જ કરે. અને ઘણા બધા પ્રવચનો એમના યુટ્યુબમાં લોડ થયેલા છે જે વારે વારે સાંભળીએ છીએ અને ખૂબ આનંદ થાય છે. તો કલ્યાણભાઈને આવીને આવી વાતો વારે વારે કરી અને બધાએ સભાનો રાજીપો લે એવી કલ્યાણભાઈને વિનંતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના પ્રથમ દિવસના પૂર્ણાહુતિ સમારોહમાં મુનિસ્વામીના દિવ્ય આશીર્વચન ઝીલીશું અને પછી 2 મિનિટ ધૂન. તો એ પહેલાં મહારાજના નામનો જયઘોષ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે મુનિસ્વામીના દિવ્ય આશીર્વચન, પછી 2 મિનિટ ધૂન. આજની સભાની સમાપ્તિ. આવતીકાલે નિયમિત રીતે 9 વાગે આપણો પારાયણની શરૂઆત થશે. તો આપ સર્વે ઉપસ્થિત રહેશો એટલું કહી જય સ્વામિનારાયણ. આજની સભાની સમાપ્તિ. અને વળી મહારાજ અમારો મહિમા સમજે અને કહેવાય છે ગુણ પુરુષોત્તમ ભગવાન સાક્ષાત એનો સારો જેમ છે મહિમા સમજાય ત્યારે એને આ મારામાં જે તૂટી જાય છે. જેમ મહારાજ કે કોઈ પુરુષના હાથમાં મૃતિકાનું પાત્ર હોય, એના બદલામાં એના સાથે સોનાનું આપે કોઈ, તો એને માટીના વાસીમાં જે ટળી જાય નાખી દે સોનાનું આપે, સોનાનું લઈ દે. એમ જયારે મહારાજ કે અમારો મહિમા સમજાય ત્યારે આ જગતનું સુખ તો માટીના પાત્ર જેવું છે. જગત બધું નાશવંત છે. જગતના જે સુખ છે એ પણ નાશવંત છે. અને ભગવાનને મૂર્તિનું સુખ છે તો સોનાના પાત્ર જેવું છે. એ અખંડ અવિનાશી, ક્યારેય નાશ ન પામે એવું છે. મહાલૌકિક છે
એ મહારાજ કે અમારો મહિમા એને સમજાય ત્યારે મારી વાસના ચડી જાય છે. આપણે પણ કથા વાત કરી સાંભળીએ અને જીવમાં મહારાજનો મહિમા સમજવો જોઈએ. જીવમાં ભગવાનનો મહિમા સમજાય ત્યારે ભગવાનની મૂર્તિ પણ જીવમાં સાક્ષાત વિનાશ કરે. મહારાજ ત્રણ વાત સમજાય, ભગવાનનો મહિમા સમજાય, આત્મનિષ્ઠા સમજાય અને જગતના નાશન સમજાય ત્યારે એને વાસના ચડી જાય છે. વાસના કરે ત્યારે એને સારું નરસું એવો ભેદ નથી રહેતો. સર્વ માયક પદાર્થ તૂટ થઈ જાય છે. આવો મહિમા સમજી ભગવાનની મૂર્તિમાં અખંડ ભક્તિ રાખે ત્યારે મહારાજ એકાંતિક ભક્ત કહેવાય. એકાંતિક ભક્ત એ ભગવાનની કૃપાનો પાત્ર છે. ભગવાન એને રાજી થઈ પોતાની મૂર્તિનું સુખ આપે છે. આવો એકાંતિક ધર્મ એ તો મહારાજ એવા જે નિર્વાસની પુરુષ હોય, ભગવાનની મૂર્તિને જે જોડાયેલા હોય એ થકી માય. પણ એ સિવાય એકાંતિક નો માર્ગ પોતાની બુદ્ધિ બળે નથી સમજાતો. એવા મોડા પુરુષ સમજાય છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ